સત્સંગ સ્નેહી વાલા વૈષ્ણવ વૈષ્ણવી બધાય શ્રોતા ચરણોમાં ભગવદ્ ભાવથી સાદર વંદન અને હૃદયથી ધન્યવાદ. ભગવાનની દિવ્ય ભાગવત સત્સંગ લીલા સાંભળવા આપ સૌ પધાર્યા છો. તો આજ કી શામ શામ કે નામ, સંધ્યાનું ટાણું છે અને શાસ્ત્ર અને સંતો કહે છે કે સંધ્યાનું ટાણું હરિસ્મરણનું, ભગવાનની આરતીનો સમય છે, શુભ સમય છે. રાત અને દિવસના યોગને મધ્યના સમયને સંધ્યા કહે છે. અને ગોકુળમાં ગાયોને લઈને ગોવિંદ મોટા ભાઈ બલરામજી સાથે આવીને માં યશોદા કનૈયાજીને સ્નાન કરાવીને તિલક કરી તો અમારે જયુભાઈ છે, જયશ્રી બાપુ આવ્યા છે. અમને થોડો યોગ ને કસરતના એ મહાન કોચ છે, તો એમનું અને એમના ધર્મપત્નીનું આપણા ગીતા મંદિરમાં હૃદયથી સ્વાગત છે. એકવાર એમની માટે પ્રેમથી બોલીએ, બોલીએ દ્વારિકાધીશ કી, બોલીએ હર હર મહાદેવ. તો આ સંધ્યાનું ટાણું ભગવાનના સંકીર્તન, સ્મરણ અને એમની કૃપા પામવાનું છે. તો આવો 5 મિનિટ સાથે મળીને मिलजुल के मस्ती के साथ भगवान के नाम का कीर्तन करते हैं. फिर भगवान के चरणों में स्तुति वंदना करके एक सुंदर भागवत की लीला सुनेंगे, सांभळशुं. हरिहर पछी करशुं. આપણે ગુજરાતીમાં હરિહર એટલે મહાપ્રસાદ, પણ હરિ ભગવાન વિષ્ણુનું નામ છે, કૃષ્ણનું નામ છે, અને હર મહાદેવનું છે. અને આ શ્રાવણ મહિનો મેં કીધું એમ શ્રવણનો મહિનો છે, સાંભળવાનો છે ભાગવત અને રામાયણ, ગીતા. તો એક શંકર ભગવાનની નાની એવી વાત અને એક દ્વારિકાધીશ કનૈયાની વાત, હરિહર બેયને સ્મરણ કરી અને આજની સંધ્યાને સાર્થક કરીએ. પણ પહેલાં 2-5 મિનિટ જય રાધા માધવ ભજન ગાય. આપ સૌ ધ્યાનથી, પ્રેમથી, શાંતિથી ભગવાનના આ પવિત્ર મંગલમય નામને સાંભળો અને પછી પ્રેમથી બોલો, જેથી આપણું હૃદય અંતકરણ નિર્મળ થાય અને શુદ્ધ થાય અને ભગવાનના પ્રાકટ્ય માટે આપણું હૃદય જ ગોકુળ વંદરાવન બની જાય. સંકીર્તન કરવું એ પણ એક યજ્ઞ છે. અને જ્યારે આપણે ભગવાનને સ્મરણ કરતા હોઈએ, યજ્ઞ કરતા હોઈએ, ત્યારે ભગવાનમાં ધ્યાન દેવું, મન કેન્દ્રિત કરવું એ પણ બહુ મહત્ત્વનું હોય છે. તો આપ સૌને મારી વિનંતી છે કે બધા સાઈડમાં કામ કાજ અને આપણા મનને ભગવાનમાં લગાડીએ, આપણી વાણીને ભગવાનના કીર્તનમાં, આપણા કાનને ભગવાનના એ મધુર નામ સંકીર્તન સાંભળવામાં, એમ પૂરેપૂરા આપણે કહે ને તન મન ધન, મન વચન કાયાથી ભગવાનમાં ભળવાનો, ભગવાનને મળવાનો પ્રયાસ કરીએ. જય રાધા માધવ કુંજ બિહારી, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जना वल्लभ गिरिवर धारी,
जय गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जनरंजन यशोदानंदन ब्रज जनरंजन। यशोदानंदन ब्रज जनरंजन। यशोदा यमुना तीरावनचारी। यमुना यमुना तीरावनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय गोपीजन वल्लभ जय गिरिवरधारी। जय गोपीजन वल्लभ जय गिरिवरधारी। जय यशोदानंदना जय ब्रज जनरंजन। जय यमुना तीरा जय वनचारी। जय राधा माधव जय कुंज बिहारी। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम
राम राम हरे हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे राम हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे हरे। राम राम हरे हरे। बोलिए राधा कृष्ण भगवान की, सीताराम लक्ष्मण भक्त हनुमान जी महाराज की जय। श्रील प्रभुपाद की निताई गौर प्रेमानंदे हरि हरि। धन्यवाद आप सौने भगवानना पवित्र नाम संकीर्तन में साथ आपवा माटे। 2 मिनिट भावथी प्रेमथी हृदय में बिराजेला परमात्मा ने अने प्रभुनी भक्ति में शक्ति देनारा वैष्णव गुरुजनों ने आपणे सौ प्रेमथी प्रार्थना करिए कि आपने एवी दिव्य बुद्धि आपे कि भगवद गीता भागवतमनी आ दिव्य संदेश लीला આપણે બધા આત્મસાત કરી શકીએ, અર્થાત હૃદયસ્થ કરી શકીએ, સરળ ભાષામાં આને સમજી શકીએ અને જીવનમાં ઉતારી શકીએ। તો એ માટે ગુરુ વૈષ્ણવને પ્રાર્થના કરીએ। એ પ્રાર્થનાને સંતો મંગલાચરણ કહે છે, જેમાં આપણું મંગળ થાય છે, કલ્યાણ થાય છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयेम उदीरये। श्री गुरुवे गौरचंद्राय
શ્રીરાધિકાય તદાલયે કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદભક્તાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો શ્રાવણ મહિનો પ્રત્યેક વૈષ્ણવો માટે ભક્તિ ભાવ પ્રેમ સંવર્ધન કરવાનો મહિનો છે. અને કોઈ પણ કાર્ય હોય એમાં સમયનું અને સ્થાનનું બહુ મહત્ત્વ હોય છે. જો સમય રાઈટ સમયે કરવામાં આવે અને વ્યવસ્થિત સ્થાન ઉપર કરવામાં આવે તો એ કાર્યમાં સિદ્ધિ સફળતા તરત મળે છે. તો સમય ચાલે છે શ્રાવણ મહિનો, જે ભક્તો માટે વૈષ્ણવો માટે ઉપાસનાનો ભક્તિનો ભાવ વધારવાનો મહિનો છે. અને સ્થાન આપણું હોવું જોઈએ વૈષ્ણવોની વચ્ચે. આ જે વૈષ્ણવ સત્સંગ છે એ આપણા સંસ્કારનું કવચ છે. અગર તમે વૈષ્ણવ સત્સંગની વચ્ચે રહેશો તો જે કાંઈ દુર્ગુણો છે, તમોગુણ રજોગુણના પ્રભાવે જે કાંઈ આપણા શરીર આત્માને દુર્ગતિમાં લઈ જાય એવા કાર્યો છે એનાથી તમે બચી શકશો. તો સ્થાનનો અને સમયનો બહુ મહત્ત્વ છે. ઉદાહરણ તરીકે વર્ષા ઋતુ કહેવાય તો ખેડૂતો માટે રાઈટ સમય કહેવાય વાવણીનો, પાક ઉગાડવાનો. અને સ્થાનની વાત કરીએ તો જમીન અગર ફળદ્રુપ હોય તો વધારે પાક લાભ લઈ શકાય, રાઈટ. તો એવી જ રીતે ભક્તિમાં પણ વૈષ્ણવોની વચ્ચે અને આવી રીતે જન્માષ્ટમી જેવી રીતે આઠમ આવે છે, ભગવાન કૃષ્ણનો જન્મદિવસ, જેની વેદોમાં વ્યાખ્યા છે અને શાસ્ત્રોમાં એનું મહત્ત્વ છે. તો આવા જ રાઈટ સમયે આપણે કોઈ સત્કર્મ ધર્મકર્મ કરીએ તો એનું ફળ 1000 ગણું વધીને આપણને મળે છે. તો આજે શ્રાવણ મહિનાના રવિવારીય સત્સંગમાં શ્રીમદ ભાગવતના આધારે આપણે કંઈક પ્રેમ ચર્ચામાં પ્રવેશ કરીએ. એ પહેલાં કંઈક હાઇલાઇટ્સ હું કે ને મેચ આખી ન જોવાની હોય તો હાઇલાઇટ જોઈ લઈએ. એમ ભારત જે છે એ ઉત્સવોનો દેશ છે. ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ. અહીંયા ઉત્સવ છે. અને શીલ પ્રભુપાદ જેમણે ઇસ્કોન સંસ્થાના માધ્યમથી આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા સનાતન ધર્મનો જે સંદેશ કેવલ વાણીથી વ્યક્ત નથી કર્યો, જીવનમાં જીવાડ્યો છે, ચરિતાર્થ કર્યો છે. જેવી રીતે કોઈ પણ ઉત્સવ હોય તમારા ઘરમાં, સામાજિક ઉત્સવ હોય, જેવી રીતે કોઈના હલવાવાનો દિવસ હોય એટલે વહેવાળ હોય કોઈનું,
એન્ગેજમેન્ટનો દિવસ હોય, કોઈના લગ્ન હોય, તો આપણે કેમ ઘર સજાવીએ, નવા કપડાં પહેરીએ, નાચીએ, ગાઈએ, બધા ભક્તો મિત્રોને પરિવારને બોલાવીએ, હારે ઉત્સવમાં માણસ આવું કરે, આનંદમાં હોય. જોકે અમુક માણસ તો ઉત્સવમાં આનંદમાં ન હોય, એને હારે નહીં બેહવાનું, એવાને હારે શું કામ? ઉત્સવમાં એને ઉત્સવ હોય, ઉત્સાહ ન હોય તો એવા મરેલા હારે શું બેહવું એમ. પણ ઉત્સવમાં સહજ માણસને આનંદ હોય, કંઈક કરવાની ઈચ્છા હોય. તો ભારત તો ઉત્સવનો દેશ છે. પ્રભુપાદજીને વિદેશમાં એક વ્યક્તિએ પૂછ્યું હતું કે તમે હરે કૃષ્ણવાળા બધા ઉત્સવ નથી કરતા? પ્રભુપાદ કે અમારે તો રોજ 5 વાગ્યાનો ઉત્સવ હોય છે, અમે જાગીને સીધા નાહી દઈને ભગવાન અમે નાચવાનું જ ગાવાનું જ ચાલુ. ઉત્સવમાં શું કરે માણા? નાચે અને ગાય. તો અમારે તો રોજ જ ઉત્સવ હોય છે. તમને કદાચ ખબર હોય કે ન હોય, શીલ પ્રભુપાદ જ્યારે કાર્ગો શિપમાં, જલદૂત જેનું નામ હતું, એ કાર્ગો શિપ હતી, કલકત્તાથી નીકળીને પછી વાયા મદ્રાસ થઈને ન્યુયોર્કની યાત્રા બંગાળની ખાડીમાંથી જવાની હતી. તો પેસેન્જર જહાજ નહોતું, કારણ કે એના પૈસા વધુ હતા. માલ સામાન હોય ને એમાં ઓછા હોય, એમાં ટિકિટ શ્રીમતી મોરારજી એને કરી દીધી હતી પ્રભુપાદજીને. તો આપને ખબર હશે કદાચ કે 2-2.5 મહિનાની યાત્રા હતી અમેરિકા પહોંચતા. એ વખતે આ 1965ની વાત છે. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ જ્યારે જલદૂતમાં ચડ્યા તો એ વખતે વચ્ચે 7મ આઠમ આવી હતી. પ્રભુપાદે કાર્ગો શિપ જલદૂતમાં જન્માષ્ટમી ઉત્સવ કર્યો. કોઈ નહોતું એને, બધા પેસેન્જરો અમુક હતા, એમાં 70-80% મજૂર કહેવાય ને, કાર્ગો શિપમાં તો માલ સામાનવાળા એ જે કંપની જહાજવાળાએ રાખ્યા હોય એના માણસો જે સામાન ઉતારી દે ને ચડાવી દે, અને થોડાક પેસેન્જરો આવા કોક. પણ પ્રભુપાદજી કહેતા કે નહીં, જન્માષ્ટમી ઉત્સવ કૃષ્ણનો જે છે એ આપણા જન્મ કર્મને બંધનમાંથી મુક્ત કરે એવો ઉત્સવ છે, જે પ્રત્યેક વ્યક્તિએ ઉજવવો જોઈએ. તો એ તો આચાર્ય છે, તો એણે એકલા એ જલદૂતમાં એમની ઉંમર, એમને તકલીફ, એટેક આવી ગયો હતો, હાર્ટ એટેકની અસર થઈ ગઈ હતી, તો પણ એમણે ઉત્સવ ઉજવ્યો હતો. તો મને વિચાર થાય કે પ્રભુપાદ એ પાણીની વચ્ચે એકલા 70, કોઈ વ્યવસ્થા. આપણે તો અત્યારે ઉત્સવ કરીએ તો કેમ મીટિંગ કરીએ, પછી પ્રસાદની વ્યવસ્થા કોણ કરશે ને પંડાળ નાખશું ને કેટલું બધું આમ કરવું પડે, મતલબ સમય કાઢવો પડે. ત્યાં તો કાંઈ જ નહીં, તોય પ્રભુપાદને ઉત્સાહ, આનંદ કે આખા એ જે બોટને હતું એ બધા કેપ્ટનને એને બધાને ધંધે લગાડ્યા. પ્રભુપાદે આમ કરવું છે, આમ અમુક માને અમુક ન માને. અને એ બધા તો મીઠ ખાવાવાળા હતા બધા, એ તો ફોરેનર હતું જહાજ. પણ પ્રભુપાદજીએ એની ભક્તિની શક્તિથી એ બોટની અંદર પાણીની વચ્ચે જલદૂતમાં પણ જન્માષ્ટમી ઉત્સવ મનાવ્યો હોય. અને આપણે એવા આચાર્યોના આશ્રયમાં કંઈક ભક્તિ 2 પાંદડે શીખ્યા હોય તો આપણે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવો જોઈએ કે ન ઉજવવો જોઈએ? ઉજવવો. કારણ કે એકલા હતા અને એ ઓલા શું કહેવાય, એ શિપમાં હતા જ્યાં બધો માલ સામાન જ પડ્યો હતો, બધા મોટા કન્ટેનરો બધા, અને ન્યાય એ પાણીમાં ઉજવતા હોય તો આપણે પાણીમાં બેઠું રહેવાય? આપણે કાઠિયાવાડી, આપણે કંઈક પાણીદાર બનવું જોઈએ કે નહીં? તો એટલા માટે આપ સૌના આશીર્વાદથી અને સંગથી આપણે પ્રયાસ કરશું કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ ઉજવવાનો. એક ઘટના એવી પણ છે કે રશિયામાં જ્યારે ઇસ્કોન ચાલુ થયું તો રશિયામાં એ વખતે તો રશિયન કન્ટ્રી તો તમને ખબર હશે, મોસ્કોમાં ને એમાં એ વખતે, અત્યારે તો થોડું ઓછું થઈ ગયું, કમ્યુનિસ્ટ હતું ને, આખું ધર્મનો પ્રચારનું હતું જ નહીં. ઇવન રશિયન ગવર્મેન્ટે શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર આપી દીધો હતો કે કોઈ પણ વ્યક્તિ રસ્તા ઉપર કીર્તન કરતો, ટીલા કરતો દેખાય, શૂટિંગ સીધો એને મારી દેવાનું. સારું એવું હોય તો આપણે તો માળા આપણે બીજાની કાઢ નાખીએ કે આ જીવવું તો ખરું ને. આવા દેશ આપણે તો કેટલા ભાગશાળી છે, એવો દેશ રશિયામાં કે કોઈ અગર તિલક કરીને કીર્તન કરતો રોડ ઉપર નીકળ્યો છે એને ઉડાડી દેવાનો, એને કોઈ સજા, એને કંઈ સાંભળવાનું નહીં એનું. સારું અમુક તો અહીંયા જરૂર છે એવી, પણ અમુક કેસમાં તો રશિયામાં એવું હતું. તો પણ ઇસ્કોનના ભક્તો બિંદાસ ધોતી કુર્તા પહેરીને, અને એકવાર કીર્તન સવારમાં નીકળ્યા તો રશિયન
પોલીસવાળો એક દયાળો હતો, એને શૂટ એન્ડ સાઇડનો ઓર્ડર હતો, છતાં એણે કીધું કે આ લોકોને મારવા નથી, બધાને જેલમાં નાખો. તો એ 15-20 હતા ધોતી કુર્તાવાળા રશિયન ડિવોટી, એને બધાને જેલમાં નાખ્યા. તો જેલમાં 1 મહિનો રહ્યા, આવડા ના કીર્તન કરે વહેલા જાગી. તો હાથમ આઠમ આવી જેલમાં, અષ્ટમી તો આવે તો આ લોકોએ જેલમાં ચાલુ કર્યું. એક કેદી હોય એ કીર્તન કરે, એક કેદી હોય એ સામે બેઠો સાંભળે, એક કેદી ગાય આરતી ગાય જેલમાં. તો ઓલા બધા જેલરો ને એ બધા મૂંઝાણા હારા કેદી આપણે છે એ કાં છે? કેદી હોય ઉદાસ હોય, ટેન્શનમાં હોય, આપણે ટેન્શનમાં છે ને આ માળા આનંદ કરે છે. અને પરસાદની ચિંતા નહીં, એને ફિક્સ હતો કેદી હોય એટલે કાંઈ આપણી ઘોડે શું કહે સ્લીપ બુક લઈને જવાની જરૂર નહીં, તો બધી ગવર્મેન્ટ વ્યવસ્થા કરતી. તો જેલમાં ઉત્સવ કર્યો. તો એણે જજમાં મોકલ્યો કે આને બારા કાઢો ને કે અહીંયા બધાને બગાડ નાખશે, આ મતલબ બગાડ નાખશે એટલે બધાને. અને બીજા કેદીઓને મજા આવી ગઈ, કારણ કે ગાવું, નાચવું, વગાડવું કોને ન ગમે, અને બધું દુઃખ ભૂલાઈ જાય. તો રસ્સામાં કેદીઓ ઓલા લોકો આને જે કે આને બારા કાઢો, ખોટા રોટલા ખવડાવવા પડે છે કે આ બહાર આ અંદર એટલા નડે, બહાર ઓછા નડશે, કારણ કે બહાર તો આને ગોતવા પડે, અહીંયા તેને માલ મળી જ રહેશે. મતલબ અને આ જે બગડેલાને સુધારવાનો વધારે ચાન્સ હતો. કેટલાય આવા દાખલા છે. એક પ્રભુજી સંભળાવતા હતા, ઇસ્કોન વેસ્ટ વર્જિનિયામાં પ્રભુપાદે ન્યૂ વૃંદાવન બનાવ્યું, આજે પણ છે. મતલબ એ જે જગ્યા લેન્ડ છે એનું નામ છે ન્યૂ વૃંદાવન. એટલે ત્યાં વૃંદાવન જેવું વાતાવરણ, મંદિર બનાવ્યું. તો ત્યાંના એક પૂજારી હતા, એ વૃંદાવનમાં એકવાર વાત કરતા હતા, અમે મળ્યા હતા. તો એ કે એ ફોરેનર છે, મતલબ અમેરિકન છે. એ કે તમે ઓળખો છો અમે કોણ છે? તો કોઈ કીધું અમેરિકાથી આવ્યા છે. ભલે ઓકે. એ કે હું અમેરિકામાં જ્યારે આ પ્રભુપાદ આવ્યા અને આ કીર્તન થતું એ વખતે હું કોન્ટ્રાક્ટ કિલર હતો. કોન્ટ્રાક્ટ કિલર સમજો તમે? સુપારી લે ને, આ મતલબ દેશી માતાને સુપારી એટલે ઓલી સમજતા છે પાનમાં ખાવાની. સુપારી લેના મતલબ કોઈના લાખ રૂપિયા લઈને કોઈને મારી નાખવાનું. તો એક જણાને મારવા માટે કે મેં અમુક ડોલર લીધા હતા, કોન્ટ્રાક્ટ કિલર હતો એ. તો હું બંદૂક લઈ અને છુપાઈને બેઠો હતો કે એ ત્યાંથી નીકળે ને એટલે એને ઉડાડી દેવાનો છે. એ રોજ એરિયામાં એ ખૂણામાં નીકળે. તો એ નીકળે એ પહેલાં આવડા ધોતીવાળા કીર્તન કરતા નીકળે. અને એક એમાં એક ગીતા વેચતો હતો, એક ભગત હશે કોઈ ગીતા લે. તો એ બધે વેચતો હોય તો જ્યાં હું ગન લઈને બેઠો હતો ને ગાડીમાં, ન્યા આવ્યો ગીતા લઈને એમ કરતો. હું તો કે બંદૂક લઈને બેઠો હતો મારવા ઓલા મારા જે ક્લાયન્ટ આવે એને. તો પછી મને આને જોઈને પ્રશ્ન થયો કે વાય આર યુ હેપી? તું આટલો ખુશ કેમ છે? ઓલો જે ગીતા વેચતો હતો એ બિંદાસ હતો આદમી, ધોતી કુર્તા નાચતો નાચતો મારી પાસે આવીને કીધું કે આ ભગવદ્ ગીતા લેશો. એ બુક ડિસ્ટ્રીબ્યુટર હતો ઇસ્કોનનો. તો એ ગીતા વેચતો વેચતા આવ્યો. તો મને ગીતા તો પછી લવ ન, પણ મને એમ થયું કે આટલો આમ મોજમાં કેમ છે, ખુશ કેમ છે? એ કે તું આટલો ખુશ કેમ છો? તો ઓલા જવાબ હું આપ્યો ખબર? જવાબ એ અલગ અલગ હોય. તમને અત્યારે પૂછ્યું હોય તમે ખુશ કેમ છો? ખીચડી પ્રસાદમાં કે કદાચ કોઈ એમ બી કહે કે આપણે છોકરાને પૂછે તો આજ રવિવાર છે એટલે ખુશ છે. અમારે ગિરધારીને પૂછે રવિવાર છે કારણ કે ભણવા ન જવાનું ને. કોઈ નાના છોકરાને પૂછો સ્કૂલે ન જવાનું હોય તો એને એ મજા આવે. કોઈ એમ પૂછે કેમ ખુશ છો, એને કંઈક ખુશીના તો 1000 જવાબ હોય. પરણેલાના સવાલ ઓછો કરવો આપણે કે તમે ખુશ કેમ છો, કે તમને દેખાડવા ખુશ છે, અંદર કોણ ખુશ? પરણેલાને આપણે નથી પૂછતા, પણ ખુશીના તમને પૂછ્યું તમે ખુશ કેમ છો તો બધાના અલગ અલગ જવાબ હોય. આને હું જવાબ આપ્યો ખબર? અને હાથમાં તો બંદૂક બોલાવી છુપાડી દીધી કે આનંદ મારવો નહોતો. એ કે મારી પાસે 2 જોડી કપડાં છે એટલે ખુશ છું. હવે કપડાં કંઈ ભાઈ આ ધોતી કુર્તા જે હતા એ કે આ છે ને એક ઘરે હુકવા નાખ્યા, એ સિવાય સંપત્તિમાં કાંઈ જ નથી. પ્રસાદ મંદિરે મળે કે હું નવો આમાં ભેળ્યો છું, તો મને બુક પકડાવીશ કે તમારે આ વેચવાની. પણ કે મજા આવે છે. ઓલાએ બુક તો લઈ લીધી ભગવદ્ ગીતા, પણ એને બહુ આનંદ છે. માળી કે મારી ઓલો કોન્ટ્રાક્ટ કિલર હતો એની પાસે તો કેટલાય પૈસા હતા. એ કે આની પાસે 2 જ ધોતી કુર્તા છે ને માળો આટલો ખુશ છે, અને મારી પાસે કેટલાય ડોલરો પડ્યા તોય હું કોઈકને મારવાને કેટલો ટેન્શનમાં બેઠો કે ઓલાને ખબર ન પડે મારું પોલીસને ન પકડાવ છટકી જાવ. એણે બંદૂક મૂકી દીધી, માર્યો ને ઓલાને કે તમારું ક્યાં છે મંદિર, ત્યાં જાવ. અને એ જોઈન્ટ થઈ ગયો. અને અત્યારે જે હાથમાં ગન પકડતો હતો ત્યાં આરતી ઉતારે છું. શૈલ પ્રભુપાદ કી. તો એ જે ગન પકડવાવાળો માણસ હતો એ અત્યારે હાથમાં શું પકડે? જય જગ કેશવ ધ્રિત કરે જ. બોલો. તો આવી મતલબ ભક્તિમાં બહુ શક્તિ છે. વ્યક્તિના હૃદય પરિવર્તન કરે, કારણ કે આપણે આત્મા છે અને ઓરિજિનલી
આપણી આઈડેન્ટિટી જે છે આપણે પરમાત્માના છે, રાઈટ? આપણે બધા જ ભગવાનના છે અને ભગવાનને ભૂલી ગયા છે બસ. તો કોઈ જીવનમાં આવે સંત ગુરુ અને ભગવાનનું આપણને સ્મરણ કરાવે, આપણી સાચી ઓળખ, આપણી સાચી આઈડેન્ટિટી બતાવે. સાચી આઈડેન્ટિટી આપણો હેપીનેસ, આનંદ છે. આનંદ સુખ આપણું નિજધન છે. બસ એ ચોરાઈ ગયું છે, એ ભૂલાઈ ગયું છે. આ સંતો ગુરુજનો કરાવરાવે. તો એ જન્માષ્ટમીની વાત થાય છે, ફેસ્ટિવલની. આવી તો ઘણી વાતો છે. તમને યાદ રહેશે હું કીધું મેં? કાર્ગો શિપમાં પ્રભુપાદે ઉજવી હતી. બીજું હું કીધું? રશિયામાં જેલમાં ઉજવી હતી. ત્રીજું હું કીધું કે હા આમાં કંઈક સેન્ટેન્સ તો રહેવું છે ને. જાગી જાઓ બધા, ઓકે? આપણે સાંભળી લઈ, ભૂલી જાય. હું કોઈ આમ શું કહેવાય 100 સાલ પહેલે મુજે તુમ એવું નથી સંભળાવતો. અત્યારનું સંભળાવું છું લાઈવ. જે આ અત્યારનું કોઈ ગ્રંથ તો મેં હજી ખોલ્યો, મતલબ આમાંથી કંઈ બોલ્યો નથી. પ્રેક્ટિકલ બોલું છું કે જે આ શક્તિ છે ભક્તિની. તો ઉત્સવ ઉજવવાથી શું થાય કે ભગવાનની કૃપા મળે, આપણને આનંદ વધે, આપણા પાપ નિર્મળ, આપણે ધોવાય, આપણે શુદ્ધ થાય. આ તો આપણો નિજ લાભ છે જ, પણ બીજા લોકોને જે પ્રસાદ, ભગવાનનું સ્મરણ, કીર્તન, કથા અને એ ઉત્સવમાં એ ભળે અને એના જે ઘરમાં ભક્તિ આવે, ભગવાનની શક્તિ આવે, તો એનું જે પુણ્ય છે ને એ અક્ષય પુણ્ય છે. એ જે ધન ભેગું થાય ને, તો આપણે ઉત્સવ શું કામ ઉજવીએ છીએ? બીજાની ખુશી માટે, ભક્તોની ખુશી માટે, ભગવાનની ખુશી માટે. અને જે ભગવાનને ભૂલી ગયા છે સંસારી લોકો, જે દુઃખી છે અજ્ઞાનમાં, એને જ્ઞાન મળે ને ભગવાનમાં ભળે એ લોકો, એની માટે ઉત્સવ છે. જે પોતાની ખુશી માટે કરે ને એને ખુદખુશી કહેવાય. શું કહેવાય? આપણે ખુદખુશી નથી કરવાની, આપણે ભગવાનને ખુશ કરવા, સંતોને ખુશ કરવા. આપણે પોતાને ઘણા ખુદખુશી તેમ કરતા દેશો. ખુદ કો બસ ખુશ હે વહી કરતા હે, વો હે ખુદખુશી. પણ જે પરોપકાર, બીજાને સુખ મળે, બીજાનું કલ્યાણ થાય, બીજાને આનંદ મળે, આવી ભાવનાથી જે જીવન જીવે છે એ વાસ્તવમાં સાચું જીવન છે, જે ભગવાનને બહુ વાલા બને છે. તો આપણે ખુદખુશી કમ કરેંગે અને પરોપકારનું કાર્ય કરવું જોઈએ. તો એના વખાણ થયા છે. જડ આપણો એક નેચરલી દુર્ગુણ જ ખબર, આ સંસારમાં આપણે જડ વસ્તુ સાથે સંબંધ વધારે છે. આ બધું મટીરિયલ, ભૌતિક વસ્તુ, તો એને ભેગું કરવામાં, એને ટચ કરવામાં, એની હારે રહેવામાં, એના વિચાર કરવામાં આપણા બધા વિચારો પણ જડ થઈ ગયા છે. જેવો સંગ કરે એવો એનો રંગ તો લાગે ને. તો જ્યારે આપણે ભાગવતનો સંગ કરીએ, ગીતાનો સંગ કરીએ, સંતોનો, ભગવાનનો, તો એ ચિન્મય છે, એ દિવ્ય છે. તો આપણે ધીરે ધીરે દિવ્ય બનીએ. સંગનો રંગ તો લાગે જ છે, એ તો પાક્કું છે. અસર તો થાય ને. સૂર્ય ઉગે તો ગરમી નથી લાગતી, વરસાદ આવે તો નથી પ્રકૃતિની અસર તો થાય આપણા ચિત્ત ઉપર, શરીર ઉપર. તો જેટલો આપણે સત્ય વસ્તુનો સંગ કરીએ, એટલે કે સત્સંગ, ભક્તિનો, ભગવાનનો, તો એટલા જ આપણે શુદ્ધ, આનંદમય અને સ્વરૂપમાં આવીએ છીએ. તો આવું જે કાર્ય કરે છે એ વાસ્તવમાં કરોડો પ્રણામને પાત્ર છે. એ ભગવાનને પ્રિય બને છે. પણ ખુદખુશીવાળા આ ન સમજી શકે પરોપકારની ભાવનાને. તો ધન્યવાદ, આપ સૌ ધૈર્યથી બેઠા છો, ભાવથી. તો હું શ્રીમદ ભાગવતની એક કથા તમને સંભળાવીશ. અમારે ઋષિકેશ પ્રભુ રસિકભાઈ જીથરી કહેતા હતા કે પ્રભુજી મજા આવે, કોઈ બી એક અધ્યાય કયો ને ભાગવતનો, એક લીલા. ગયા સોમવારે આપણે શંકર ભગવાનની એક અધ્યાય લીલા કરી હતી ભાગવતની. તો આજે રૂકમણી અને દ્વારિકાધીશની એક કથા કહેશું. અને આ અધ્યાય એટલા માટે કે આ અધ્યાય શંકર ભગવાનને બહુ ગમે છે. તો ભોળાનાથ રાજી થાય તો એનથી મોટું દુનિયામાં કંઈ કાર્ય છે? મહાદેવ વગર રાજી થઈ ગયા તો આપણા બેડા પાર છે. તો આ અધ્યાય એને બહુ ગમે છે. કોઈ પણ આ અધ્યાય વાંચે, બોલે, સાંભળે તો ભોળાનાથ નાચવા માંડે, નટરાજ રાજી થઈ જાય છે. અને પછી ઓર્ડર દાતા તો એ છે જ, એ રાજી થઈ જાય પછી કંઈ બાકી રહે નહીં જીવનમાં. તો શંકર ભગવાન રાજી થાય અને પ્રસન્ન થાય. અને ભાગવતમાં શુકદેવજી એ પણ શિવ સ્વરૂપ જ છે, કૃષ્ણ સ્વરૂપ જ છે. તો એ રાજા પરીક્ષિતને આ ભાગવત સંભળાવે છે. આપ સૌને વિનંતી છે, એકાદ શ્લોક ભાગવતનો આપ પણ બોલો અને આપની વાણીને પવિત્ર કરો. શ્રી બાદરાયણી ઉવાચ. ઓકે,
આ 10મો સ્કંદ અને 60મો અધ્યાય તમારા ફોનમાં ભાગવત હોય, અને અમારા અહીંયા ઘણા ભક્તો હવે તો કેટલું બધું ટેકનોલોજીને તમે સારી રીતે યુઝ કરી શકો. આખું શ્રીમદ ભાગવત 18,000 શ્લોક એના અનુવાદ તાત્પર્ય સાથે ફોનમાં એપ આવે છે શ્રીમદ ભાગવતની, એને ડાઉનલોડ કરીને શીખી લેવી, સમજી લેવી જોઈએ, તો પછી વાંધો ન આવે, તરત દબ્બો એટલે આવી જાય. 1060 10મો સ્કંદ 60મો અધ્યાય, જેનું નામ છે રૂકમણી સાથે કૃષ્ણના પરિહાસ, મજાક. પરિહાસ મતલબ મજાક. રૂકમણી દેવી સાથે, રૂકમણી સાથે ભગવાન દ્વારિકાધીશ શું કરે છે? મજાક કરે છે. તો ઓકે, શ્રી બાદરાયણી ઉવાચ કરહિચિત સુખમાસીનમ સ્વતલ્પસ્થમ જગદ્ગુરુમ પતિમ પર્યચરદ ભૈષ્મી વ્યજનેન સખીજને. ફરી એકવાર બોલીએ. શ્રી બાદરાયણી ઉવાચ કરહિચિત સુખમાસીનમ સ્વતલ્પસ્થમ જગદ્ગુરુમ પતિમ પર્યચરદ ભૈષ્મી વ્યજનેન સખીજને. આ શ્લોકનું ગુજરાતી નથી, આ ભાગવત હિન્દીમાં છે, એટલે હું હિન્દીમાં બોલું થોડું, બે શબ્દો. આનું આ સંસ્કૃતનું ટ્રાન્સલેશન, તાત્પર્ય અનુવાદ પ્રભુપાદના શિષ્યો દ્વારા છે. ઓકે. बादरायणी भगवान सुखदेव ने कहा, एक बार अपनी दासियों के साथ महारानी रुक्मणी ब्रह्मांड के आध्यात्मिक गुरु अपने पति की सेवा कर रही थी. वे उनके बिस्तर पर विश्राम कर रहे थे और रुक्मणी उन पर पंखा झल रही थी. एक तात्पर्य थोड़ा. श्रील विश्वनाथ चक्रवर्ती नाम के एक संत ने लिखा है, इस अध्याय में रुक्मणी उस सुगंधित कपूर की तरह है जिन्हें भगवान कृष्ण की वाणी की सील पर पीस दिया गया है. दूसरे शब्दों में रुक्मणी के मनोहर सात्विक गुणों का प्राकट्य भगवान श्री कृष्ण के ऊपरी असंवेदनशील वचनों के फल स्वरूप होगा. जिस प्रकार कपूर की सुगंध कपूर के खंडों के सिल पर पीसने से प्रकट होती है. आचार्य ने यह भी इंगित किया है कि रुक्मणी भगवान की सेवा स्वयं कर रही थी, क्योंकि ये जगत गुरु कृष्ण उनके पति थे, पति है. तो चलिए द्वारिका, ચાલો દ્વારિકા. સુખદેવજીના શબ્દોની સાથે દ્વારિકામાં દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ, જેના વિશે પરશુરામ, પરાશય અને અત્રિ, ગૌતમ, વ્યાસ, વશિષ્ઠ જેવા ઋષિમુનિઓની મધ્યે ગંગા કિનારે પરીક્ષિતની સભામાં શ્રી સુખદેવજી જગતગુરુ કહે છે. કૃષ્ણ કોણ છે? જગતગુરુ. વસુદેવ વસુદમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. એ જગતગુરુ સ્વતલ્પસ્થ, સ્વ એટલે પોતાની, તલ્પ કહેવાય પથારીને, બેડ. પથારીને સંસ્કૃતમાં તલ્પ કહે છે. અલ્પ, જલ્પ, તલ્પ એવા શબ્દોનો યોગ હોય છે. તો તલ્પસ્થ, પોતાના બેડ ઉપર ઢોલીઓ ઢાળીને, આપણે કાઠિયાવાડી ભાષામાં, ભગવાન રાજાધિરાજ દ્વારિકાધીશ બિરાજમાન છે. અને પરમ સુંદરી લક્ષ્મી સાક્ષાત, રૂપનો અંબાર, અને કેવલ સૌંદર્ય જ નહીં, સ્વભાવમાં પણ જે મુકુટ છે, શિરોભૂષણ છે, એવા રૂકમણી પતિમ પર્યચરત, પતિની સેવા કરતા હતા. દ્વારિકાધીશ એમને પતિ રૂપે પામ્યા છે, મળ્યા છે, તો એની સેવા શું સેવા કરતા હતા? વ્યજનેન,
વ્યજન એટલે ચામર, ઓલો પંખો. ભગવાન દ્વારકાધીશ ઢોલિયો ઢાળીને સૂતા છે અને રૂકમણી દેવી ઊભા ઊભા પંખો નાખે છે. પંખો હવે તો પેલા કરિયાવરમાં પંખો દેતા દીકરીને, કારણ કે લાઇટ નહોતી ને એટલે પંખો નાખો. અને ઘણા એવા સંસ્કાર હતા, પતિ જમવા બે તો આ મૂંગા મૂંગા હો, પાછું મૂંગા મૂંગા નથી કરતા, બોલવા તો જોઈ જ. પંખો નાખતા જાય ને તમને ખબર છે બાઈ હતા જ આમ કે આખી લીલા ચાલુ થાય ને. તો હવે તો પંખા આપે જ કે નહીં, હવે તો વયું ગયું ને બધું આ સિસ્ટમ હોય, કારણ કે એસી આવી ગયા, ટેબલ ફેન, પછી સીલિંગ ફેન, અને હવે તો કેટલી ટાઈપના ફેન નીકળ્યા છે. તો હવે એ બધું પંખો વહી ગયો. પણ રૂકમણી શિક્ષકરી ઠાકુર શું લખે છે કે હજારો દાસીઓ છે દ્વારિકાધીશને, અને રૂકમણી પણ મહારાણી છે, તો એને પણ હજારો સેવિકાઓ છે, પણ પોતે પોતાના હાથે સેવા કરે છે. દાસીઓ નહીં તો એ પણ બાજુમાં બહેન મહારાણી છે બેસી શકે, અને દાસીઓ સેવા. પણ રૂકમણીને હૃદયમાં એટલો ભાવ પ્રેમ છે દ્વારકાધીશ પ્રત્યે કે એ પોતાના હાથે પંખો નાખે છે, સેવા કરે. અને રૂકમણીના રૂપ સૌંદર્યને ભગવાન દ્વારકાધીશ માણી રહ્યા છે કે કેટલી રૂપાળી છે અને કેટલી પાછી સરળ સ્વભાવની છે. રાજકુમારી છે, અત્યારે મહારાણી બની ગઈ છે. ભૈષ્મી, અહીંયા હું શબ્દ આપ્યો છે, ભૈષ્મી શબ્દ દેવાનો અર્થ છે કે ભીષ્મકની દીકરી છે. એનો મતલબ પિતાના ગુણ સંસ્કાર આ દીકરીને આવ્યા છે. પિતાના સંસ્કાર એ લઈને, એટલે દેવકની દીકરી, પિતાના નામથી દીકરીઓ પહેલાં ઓળખાતી. કારણ કે દીકરામાં આમ જનરલ ટેન્ડન્સી, આમ નિયમ પાકો નથી પણ અપવાદ હોઈ શકે, પણ 80-90% એવું રિઝલ્ટ છે કે છોકરામાં માના સંસ્કાર આવે, દીકરીમાં પિતાના આવે. પછી ક્યારેક આડું અવળું હોય ને ક્યારેક તો મામા નહીં આવે, બીજી બાજુના હોય એને. પણ આવું પણ આમ જનરલ આવું હોય છે, લોકમાં આવું કહેવાય છે. તો ભીષ્મક રાજાની દીકરી છે. ભીષ્મક બહુ સંસ્કારી પુરુષ હતા. હિરણ્ય રોમા એનું નામ હતું. મહારાષ્ટ્ર અમરાવતી નગરીના રાજા હતા. અને એના ઘરે કેટલાય સંતો આવતા, નારદજી જેવા, અને ભીષ્મક રાજા એની સેવા કરતા, સત્સંગ સાંભળતા. આ સંસ્કાર એમાં હતા. જે સત્સંગ સાંભળે એ વિવેકવાન હોય, બુદ્ધિમાન હોય, જ્ઞાનવાન હોય. સત્સંગથી આ બધા ગુણ આવે. તો ભીષ્મક રાજા સત્સંગ કરતા એટલે વારસામાં, એટલે કે કરિયાવરમાં સંસ્કાર પણ મળ્યા હતા, ખાલી વસ્તુ નહીં. ઘણા કરિયાવરમાં આપણે દીકરીને વસ્તુ આપીએ, પણ સંસ્કાર એક મોટો કરિયાવર હોય છે, મોટો વારસો હોય છે. તો અહીંયા સુખદેવજી બહુ સાવધાન છે. પતિમ પરિયચરત ભૈષ્મી, ભીષ્મક રાજાની દીકરી છે, સંસ્કારની, સરળ સ્વભાવની છે, અને એ પતિની સેવા, સખીઓ ઘણી બધી છે સાથે, પણ પોતે દ્વારકાધીશને. અને સુખમાં આસીનમ, ભગવાન દ્વારકાધીશ સુખથી સૂતા છે. આખી મને હુવી નથી, આ આરામમાં છે. કરી ચિત, સુખદેવજી કહે છે એક દિવસની વાત છે. આ વસ્તુ આપણને શીખવાડે છે થોડીક, આમ નાની એવી વાત પ્રેક્ટિકલ કરવી પડે ને આપણે, કે માણા ઘરે જમી લે એના પરિવાર સાથે. देखो परिवार के साथ कुछ नहीं करना, ये भी बहुत कुछ करना है. એની હારે રહેવું. ઘણા પુરુષો અત્યારે એવું સમજે છે કે બસ આને કમાઈ દો, રોટલા દઈ દો, હારે સમય દેવો, એને પ્રેમ દેવો, એને સાથ દેવો, આ પરિવાર છે. આજે કયો વાર છે? શનિવાર છે. આપણે શું શીખવાનું? પરિવાર. શનિવાર એક દી હોય અઠવાડિયામાં, પરિવાર રોજ હોય. આ હાથ વાર પછી એક વાર છે, કયો વાર? પરિવાર. જે મારા ને તમારા હાથમાં નથી, ઈશ્વરે આપેલો છે, તમારા કર્મ અનુસાર. હે ને? સુખ દેવાય તે અને દુઃખ દેવાય તે, અથવા તમે કેવું કાઢો છો એમાંથી માખણ. ભગવાન દ્વારિકાધીશ પ્રસાદ લઈને પત્ની હારે શાંતિથી બેઠા છે. બહાર નીકળીને માવો ખાઈને સ્કૂટરની કીકું તોડતા નથી, સીટું, જે આપણે અહીં ભાવનગરમાં, સુરતમાં જોઈશ. અમુક અમારે સુરતમાં હું જોઉં ને, પાળે બેઠા હોય તાપીને, આપણને એમ થાય દબકો મારવા બેઠા છે ને, ઓલે ખાય સીધો જ બહાર. એટલે ઓલી શું છે, નોકરાણી છે ખાલી, ભાઈ એને ખાવા, એને સમય દેવો જોઈએ કે નહીં, પ્રેમ દેવો. પણ આ એને આ ટૂંકમાં સોફ્ટવેર જ ડાઉનલોડ નથી થયું આ ટાઈપનું, કે આ એક સુખ છે, આ એક આનંદ છે. ઘણું આપે છે, મૂળ વસ્તુ જ નથી આપતા, જે એને જોતું હોય. શું? પ્રેમ, સમય. તમે પણ ભગવાનને પ્રેમ કરો છો?
યસ ઓર નો? કરવા માગો છો? તો શું કહેવું છે ભગવાનને? સમય. કોણે આપ્યો છે એ સમય? ભગવાને. તે એનું હટી જાય ને તો લઈ લે સમય તમારો પૂરો થઈ જાય. તો અત્યારે તમે સત્સંગમાં આવ્યા છો, શું આપો છો ભગવાનને? સમય. એમાં કાંઈ પૈસા લાગતા નથી, આમ તો નકર તકલીફ પડે. સમય આપવો જોઈએ જેને બી આપ. અને કોઈ વ્યક્તિ તમને સમય આપે છે તો એના જીવનની એ વસ્તુ આપે છે જેને પાછી મળવાની નથી. પોઈન્ટ ટુ બી નોટેડ. પછી કોઈ બી હોય, તમારા ફ્રેન્ડ, તમારા બોસ, એ તમારી માટે હારે રહે છે. એ તમને શું વસ્તુ આપે છે? માની લો અત્યારે હું 1 કલાક સમય આપું છું, હું એ વસ્તુ આપું છું જે મને મળવાની હવે નથી. તો એની કદર કરવી જોઈએ કે નહીં? પછી કોઈ પણ કાર્ય જે તમારા હિત માટે કરતા હોય, પણ આપણે આવું નાનું ટેન્શન લેતા ને વિચારતા જ નથી ને, લેતા જ નથી. કદર કરવી જોઈએ ને, કોઈ પણ વ્યક્તિની કરવી જોઈએ. કે બહુ વસ્તુ આપે છે ઊંચી. ભગવાન દ્વારિકાધીશ શાંતિથી બેઠા છે, રૂકમણી સેવા કરે. એ આપણને ગ્રહસ્થોને શીખવાડે કે હારે જમીને પછી હારે બેસવું જોઈએ, શાંતિ સુખ લેવું જોઈએ. આ પ્રશ્ન વધારે મારે નથી કહેવો, નકર આમ લોકો પૂછે કે પણ એવું હારે બે એવું હોય તો ને, અમે તમે કહી શકો પાત્ર એ કે અરે બે માથું ખાય એમ તમે કદાચ તમારા પ્રોબ્લેમ બતાવી શકો, પણ એ આપણા જ પ્રોબ્લેમ. કારણ કે આપણને ફાવ્યું, અલ્ટિમેટ આપણને ફાવ્યું નથી. પ્રોબ્લેમ આપણો જ છે. આપણે જો સંસાર, ભગવાન દ્વારિકાથી શું કહે છે ગીતામાં? અર્જુનને કહે છે 5મા અધ્યાયમાં, નમે કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્ત્રીયા. હે અર્જુન, મારે કોઈ કર્મ કરવાની જરૂર નથી. અને હું કોઈ પણ કર્મ કરું ને, મને ફળની ઈચ્છા નથી. કોઈ પણ કર્મ મને બંધન પણ આપતું નથી. તો પછી અર્જુન પૂછે તો હું કામ લાગ્યા છે? તમારે કર્મ કરવાની જરૂર નથી, તમને કર્મ કરવાની ફળની ઈચ્છા નથી, તમે કર્મ કરો તો તમને કોઈ બંધન લાગતું નથી. ભગવાન પોતે બોલે છે. તો પછી કર્મ કરો છો હું કામ? પ્રશ્ન મૂળભૂત ઊભો રહે. પણ ભગવાન કહે છે મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વશ. હે પાર્થ, હું જગત ગુરુ છું ને, મને જોઈને આ લોકો શીખે એટલે હું કર્મ કરું છું. પિતા હોય નાના દીકરાને કેમ આંગળી પકડી એને હાલવા, પણ ઓલાને હાલતો શીખવાડવા હાલવું તો પડે ને. ઓલાને એ શીખવાડવા માટે એ ફોર એપલ ટીચરને કરવું તો પડે ને. એ કરીને શીખવાડે છે, કરીને દેખાડે છે કે આ વસ્તુ આમ કરાય. તો જગત પિતા છે ભગવાન કૃષ્ણ. આ બધા આત્માઓને પોતે કર્મ કરીને શીખવાડે છે કે આ રીતે ધર્મનું, આ રીતે સત્કર્મ કરાય. નહીં તો મારે કોઈ જરૂર નથી. તો ભગવાન લગ્ન કરે, આ ગ્રહસ્થ જીવન શું કરે છે? આપણને શીખવાડે છે જીવનમાં શું હોવું જોઈએ. તો તમે બધા વાતને માનો છો, સમજો છો કે પરિવાર સાથે પૈસા જ દેવા એ મહત્વ નથી. પ્રેમ દેવો, સમય દેવો, પોતાના બનાવવા, એને પોતાનું થવું, આ બહુ મહત્વનું હોય છે. અને મને લાગે છે અત્યારે સૌથી વધારે ઘટતું હોય ને તો આ જ ઘટે છે. આજથી 50 વર્ષ પહેલાં આપણે આપણા ગામડાઓની લાઈફ, આપણા બધાના ઘર સંસારની વાત કરીએ તો ગાડીઓ નહોતી, આટલી બધી પણ આ વસ્તુ હતી, પ્રેમ હતો. અને અત્યારે એ જ નથી. બાકી સુવિધા તો બધાને પર્સનલ ફોન છે ને, બધાને પર્સનલ ગાડીઓ છે ને, બધાને પર્સનલ રૂમય થઈ ગયા. મારો રૂમ અલગ તો હે ને. ઘટ્યું હું? આ પ્રેમ, આ સ્નેહ. અને એટલે જ પછી બહારના સંસ્કારો, બહારના દુર્ગુણો આપણામાં આવી ગયા, આવી ગયું. એટલા માટે એક્સેપ્ટ, સારી વસ્તુ ગમે નથી સ્વીકાર છે. હું એમ નથી કહેતો દોષ નથી સુવિધાનો, એને એક્સેપ્ટ કરવી જોઈએ, પણ આપણું એનો મૂળ વસ્તુ વહીનો જ આવી જાય ને. આનંદ છે, પ્રેમ છે, જે ઈશ્વરે આપ્યું છે, જે માણવું જોઈએ, જે જાણવું જોઈએ, એ ભૂલાઈ ન જવું જોઈએ. તો ભગવાન જગતગુરુ શાંતિથી સૂતા છે. માવો નથી ખાતા, પાન નથી ખાતા, એ શાંતિથી સૂવે છે. દ્વારકાધીશને જોવામાં એ રૂકમણીને એટલો આનંદ આવે છે, કારણ કે દ્વારકાધીશ એ રૂપાળા અને પ્રેમી છે. એક પત્ર પગ્યો ને અડધી રાતે લેવા પગ્યા હોય તો આને મને લાગે શું કહેવાય, ચામર ઢોલાતા ઢોલાતા યાદ તો આવતું છે ને કે આ આવ્યા જ તા હો. બધું આવું આવું એવો પ્રેમનું વસ્તુ છે, યાદ તો આવતું છે. તો ભગવાન આનંદમાં છે, રૂકમણી આનંદમાં છે, કારણ કે ભગવાન મૂળ છે, આનંદમય છે. જે એની સામું જોવે, એની સેવા કરે, એને વારસામાં એ વસ્તુ ગિફ્ટમાં મળે. શું મળે? આનંદ. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ, જ્ઞાન, આ કૃષ્ણનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ. અને એના સંપર્કમાં કોઈ આવે એને ગિફ્ટમાં એ જ વસ્તુ મળે.
તો રૂકમણી મસ્ત આનંદમાં છે, ભગવાન દ્વારકાધીશ પણ મુસ્કુરાય છે. આપણને પ્રેરણા મળે છે કે આપણે શાંતિથી આવો આનંદ માણવો જોઈએ ઘરમાં, પરિવારમાં. યત્સ્વે લીલયા વિશ્વમ સૃજતી અવતિ ઈશ્વર સહી જાત સેતુના ગોપીથાય યદુષ્વજ. આખા બ્રહ્માંડને ખેલ ખેલમાં બનાવી શકે, ચલાવી શકે અને નષ્ટ પણ કરી શકે એવા ભગવાન શ્રી કૃષ્ણ, જેણે યદુઓની વચ્ચે જન્મ લીધો છે. યાદવ કૃષ્ણ શું કહેવાય છે? યદુ કુળમાં જન્મ્યા છે. તો યાદવ કુળમાં એક સામાન્ય મનુષ્ય યાદવ બનીને લીલા કરે છે, પણ આ છે કોણ? જેણે આ બ્રહ્માંડનું સર્જન કર્યું છે, સૃષ્ટિના સર્જનહાર છે. સુખદેવજી કહે છે કે એવા ભગવાન શ્રી કૃષ્ણ તસ્મિન અંતર્ગૃહે ભાજન મુક્તાદામ વિલંબિના વિરાજિતે વિતાને ન દીપમણિમયે રયે. હવે થોડાક શ્લોકોમાં સુખદેવજી દ્વારિકાના મહેલનું, દ્વારિકાના જે કાંઈ શોભા છે એનું વર્ણન કરે કે કેવા સુંદર સોનાના દરવાજા છે, એની અંદર કેવા મુકુટ, કેવા કળશ મૂક્યા છે. આખું દ્વારિકાની ઐશ્વર્ય જેને કહેવાય, વૈભવ. આખી દ્વારિકા તમે જાણો છો સોનાની હતી અને સુંદર હતી. અને કોણે બનાવી હતી દ્વારિકા? કોણે બનાવી? વિશ્વકર્માએ, દેવશિલ્પી વિશ્વકર્માએ દ્વારિકાધીશે આજ્ઞા આપી અને રાતમાં દ્વારિકા એણે ક્યાં ઊભી કરી? સમુદ્રની વચ્ચે. એટલું સુંદર દ્વારિકાનું વર્ણન ભાગવતજીમાં છે કે ત્યાં મણીના પગથિયા બનેલા છે, જે સ્પર્શમણીના ચમકે અલગ અલગ. અને દ્વારિકાની સડકોમાં, એટલે કે આપણે કેમ રોડ ઉતરીને બહાર, એમાં સુંદર પુષ્પોના ઇત્ર જેને કહેવાય, પુષ્પોનો રસ એને છાંટવામાં આવે છે. અલગ અલગ કેવડા, ચંપા, અલગ અલગ ફ્લાવર્સ. તો બધી રીતે, મતલબ મારું એમ કહેવાનું છે કે સોનું, રૂપું, ચાંદી અને એને ઘાટથી ને વૈભવવાળું અને સાથે સાથે સુગંધિત, પવિત્ર, નેચરલનું બેયનું કોમ્બો છે એમ આ દ્વારિકાનું. આવું સુંદર સુખદેવજીએ વર્ણન કર્યું છે દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણના નગરનું. અને બધાને આવું મળે એવી આપણે પ્રાર્થના. બીજું ભગવાન દ્વારકાધીશ દયા કરે બધાને. તો નાના દરવાજા, નાની બારીઓ ને એનું સુંદર વર્ણન છે. રૂકમણીના હાથમાં જે ઓલું શું કહેવાય, પંખો છે, ઝાલર કે જે કયો, એમાં રત્નદંડ છે, એ સોનાનો દંડ છે ને એમાં મણી લાગ્યા છે. અને મખમલનો ઓલો છે, પંખો છે, બહુ સરસ. અને એ ચમર ઢોલાવે છે. ભગવાન દ્વારકાધીશના મુકુટથી જે વાળ છે એ પણ હવા આવે ને, એ હવા એક અલગ હોય, ધીરે ધીરે. ઘણા પંખો નાખે તો આપણને સોંટી પડે. આની બી એક સ્ટાઇલ હોય. કોઈ બી આવી નાની નાની વાતો બહુ, ઘણા પંખો નાખે આપણને એમ થાય કે રહેવા દે, આપણું બધું વીખી નાખે, ઉડાડ નાખે, કામકાજ બગાડ નાખે, બીક લાગે કે હમણાં ઝાપટ જીકી દે. એમને એકદમ સ્ટાઇલથી દૂરથી ને હળવે હળવે માણાને હોલે હોલે મજા આવે. ઘણા મંદિરોમાં આજે તે વૃંદાવનમાં એવી વ્યવસ્થાઓ હોય છે પંખાની, જૂના મંદિરોમાં. તો રૂકમણી માતા સરસ પંખો નાખે છે. અને સુખદેવજી તો ભરી સભામાં ગંગા કિનારે બોલે છે કે હે પરીક્ષિત, રૂકમણીએ 16 શણગાર સજ્યા છે, તો એના એ પંખો નાખે તો શું કહેવાય, કંગન, ચૂડી પહેરી છે તો ખનખન ખનખન એનો અવાજ આવે. હારે પછી રૂકમણી હલે તો એના કુંડળ છે. તો રૂકમણીના મતલબ સંગીત હારે સેવા થઈ રહી છે, હસતા હસતા. હા, પ્રેમ હોય તો આવું થાય ને, લો આવું ક્યાં ટાઈમ જ ક્યાં. ઘણા આપણે ઘરે સેવા કરવા આવે છે ઘરવાળા, પણ આપણને એમ થાય ઓહો આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની વાત, વાહ વાહ જોડું જોઈ લો. એમ નહીં, એકદમ ભગવાન સુખદેવ ઋષિ મુનિઓની વચ્ચે રૂકમણીની વાત કરે. હવે નારદજીને પરશુરામને નાનું શું લેવા દેવા, હકીકત આપણી હાટું કહે છે આ કથા. તો વિચાર કરો, ત્યાં સાંભળે પરશુરામ પૈણ્યા જ નથી, કુહાડો લઈને આટા મારે, એના કથા જ કંઈ લેવા દેવા ખરું? આ હકીકત કાળિયા બીડવાળા હાટું કહે છે કે આ આમ હોય ઘર, કારણ કે હલવાણા આપણે છે. આ કથા કોને લાગુ પડે? આપણે સંન્યાસીઓને લાગુ પડે એવી છે ને, તો એ બધા સાંભળે છે, શીખે છે કે આ ગ્રહસ્થો માટે કથા છે. કેવું રૂકમણી માતા એક તો સુંદર છે, સેવા પણ હળવે હળવે સુંદર, એના ઝાંઝરને પેન એનાય તે લયકાને એના સંગીત થઈ રહ્યા છે. તો આખું વાતાવરણ પ્રેમનું, મંગળમય, પવિત્ર છે.
તમને નથી લાગતું કે ઘરની અંદર પ્રેમનું મંગળમય વાતાવરણ આપણે ઊભું કરવું જોઈએ? બગાડે જ કોણ? ઘરના જ મેમ્બરો. પછી કોઈ બી હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, છોકરા હોય, વડીલો હોય. ઘરના વાતાવરણને બહારવાળા બગાડી જ ન હોય, કે એ આપણા જ ધંધા હોય, આપણને ફાવ્યું નથી. અને આપણે જે બહારનો બગાડ છે એ ઘરમાં લાવી છે. ઘરમાં એવું હોતું નથી, પણ બહારની વાત, ઓલા આમ કર્યું, ઓલા બેને આમ કર્યું, તો અમે તો એ બેન આગળ છે, એનું અમે શું કામ કરીએ? પણ આપણે દાખલા કોને દઈએ? તમને ખબર છે ઓલાના ઘરવાળા તો આમ કરે એટલે મતલબ તમે અમારે એ કરો. બહારનો બગાડ આપણે લાવતા હોઈએ છીએ ને આપણા ઘરની સુંદરતા, મધુરતા, પ્રેમને વીખી નાખતા હોઈએ છીએ. તો આપણા હાથમાં છે આપણા ઘરને સ્વર્ગ બનાવવું. અને હકીકત વાત એ છે કે એક સ્ત્રીના હાથમાં છે પોતાના ઘરને સ્વર્ગ બનાવવું. આ સંસ્કાર રૂકમણી માતા બધી માતાઓને આપે એવી આપણે પ્રાર્થના. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. સુખદેવજી કહે છે કે રૂકમણી માતાના પગના તળિયે મહેંદી મૂકેલી છે, લાલીમાં છે. આમ થાય રૂકમણી માતાના ચરણ બહુ લાલ છે, લક્ષ્મી છે સાક્ષાત. અને બહુ અમૂલ્ય ઘરેણા, કંદોરો અને રૂકમણી માતાએ પહેર્યો છે. હવે એ વર્ણન બહુ લાંબુ છે, આપણે લોન ભરવાવાળાને હું બહુ સાંભળવું. પણ આ તો ભાઈ દ્વારકાધીશની દુનિયા છે, એનામાં કંઈ કમી તો હોય જ નહીં. તા રૂકમણી શ્રી અનન્ય ગતિ નિરીક્ષમ લીલયાદૃતાનો રૂપયા. અને ભગવાન કૃષ્ણના રૂપનું ચિંતન કરતાં કરતાં, એમનું ગુણનું ચિંતન કરતાં કરતાં રૂકમણી માતા મંદ મંદ હસી રહ્યા છે. અને ભગવાન તો મધુરાધિપતે અધરમ મધુરમ વદનમ, એ તો ઓલવેઝ હસતા જ હોય છે, ખુશ જ છે. તો પરસ્પર આ રીતે પ્રેમનો વર્ષણ થઈ રહ્યું છે. એવામાં ભગવાન ઉવાચ, ભગવાન હળવેથી બોલ્યા. હવે જો પ્રસંગ ટર્ન લે છે. ભગવાનને થયું કે ક્યારનું રૂપ સૌંદર્યનું મનોમન આસ્વાદન થઈ રહ્યું છે, તો લ્યો વચનમ મધુરમ, બે શબ્દો કહું. તો ભગવાને કીધું, રાજપુત્રી ઈપ્સિતા ભૂપે લોકપાલ વિભૂતિભી. હે રાજપુત્રી, આવું ક્યારે બોલ્યા નથી ભગવાન. હે રાજકન્યા, હવે રાજાની દીકરી છે રૂકમણી, પણ હવે તો એના ઘરવાળા છે ને. પણ ભગવાન એ યાદ નથી કરતા કે દેવી કે પત્ની કે પ્રિયા, આવું પણ પહેલાં બોલતા, પણ આજ નથી બોલતા. આ શું કહે છે કે હે રાજકુમારી, મતલબ હે રાજાની રાજકુમારી, ભૂપ લોકપાલે, મોટા મોટા ભૂપ, મોટા મોટા રાજા લોકપાલો તમારા રૂપ સૌંદર્યને જોઈને તમને લગ્ન કરવા માટે મોહિત હતા. રૂકમણીને ભગવાન કહે છે કે મોટા મોટા રાજાઓ, કારણ કે તમે તો મિસ યુનિવર્સ છો, કેટલાય લોકો તમને લાઈક કરે છે અને કેટલાય લોકો તમને પસંદ કરતા, અને તમે રાજકુમારી છો એટલે ફાવે એ કરી શકો, કારણ કે તમે મોટા ઘરના દીકરી છો, મોટા રાજાની કન્યા છો, તો કરી શકો. અને એ બધા રાજાઓ કેવા હતા? સંપત્તિવાન હતા, શક્તિવાન હતા, અને શારીરિક રીતે તે બહુ બળવાન, મજબૂત હતા. કેડે પાતળીઓ મુખે સાંભળ્યો તો હું જ છું, ઓલા તો બધા ઘણા વીર પુરુષો હતા. તાન પ્રાપ્તાન અર્થિતો હિત્વા ચૈદ્યાદીન સ્મર દુર્મમાન. અને તમે તો જાણો છો કે એક તો રાજા ચેદી દેશનો શિશુપાળ તમારો વરરાજો બનીને તમને પણવા પણ આવી ચૂક્યો હતો. ઘણા રાજાઓ તમને ચાહતા હતા કે મારી પત્ની બને, કારણ કે તમે રૂપાળા જેટલા છો, તમે ગુણવાના જેટલા છો. તો ઘણા રાજાઓ ઈચ્છતા હતા શક્તિમાન, બુદ્ધિમાન, શારીરિક રીતે બહુ આગળ, એવા લોકો તમને ચાહતા હતા, એવું મેં સાંભળ્યું છે, તમે જાણો છો. અને એક રાજા તમારા ભાઈએ નક્કી કર્યો હતો, સ્વપિત્રાન, તમારા મોટા ભાઈએ શિશુપાળ, એ તો તમને પરણવા પણ આવી ચૂક્યા હતા, તમારા ઘડિયા ફેરા લગ્ન લેવાઈ ગયા હતા. અને એમાં તમે મને પત્ર લખ્યો અને મને પાસ કર્યો કે તમે મારા પતિ છો અને તમે મને લેવા આવો. તો આવું તમે શું કામ કર્યું? આવા મોટા મોટા રાજાઓને મૂકીને મારી જેવા શામ અને સિંગલ કે ને, હું તો કોઈ બોડી બિલ્ડર તો છું નહીં, તો મને તમે શું કામ પાસ કર્યો? કસ્માન બિબ્રિશિયા, મને શું કામ તમે પસંદ કર્યો? હવે રૂકમણી તો એકદમ મંદ મંદ મુસ્કરાય, ચામર સેવા ચાલુ છે, અને એમાં ભગવાને આ પ્રશ્ન મૂક્યો કે આ બધા રાજાઓને છોડીને મને શું કામ તમે પસંદ કર્યો? તો હવે કોઈ પણ માણાને પ્રશ્ન પૂછીએ ને પછી મોંઘું રહેવાય, પણ બોલો જવાબ દે પહેલાં પાછો બીજો બોલ વારો આવવા દેવો જોઈએ.
રૂકમણીને પૂછવું કે હું કામ પસંદ કર્યો, તો પછી થોડીક વાટ જોવાય, પણ ભગવાન વાટ નથી જોતા. ફરીને બીજું પૂછ્યું, રાજેભ્યો બિભ્રત શુભ્રુ સમુદ્ર શરણમ ગતા. મારી વાત કરતા હો તો મોટા મોટા રાજાઓથી ડરીને, બીકણ બીને હું ભાગીને સમુદ્રમાં છુપાઈને રહું છું. તો મારી જેવા બીકણને, ડરપોકને તમે રાજકન્યા થઈને મારી જેવા ડરપોકને આવજો. બીજો ગુણ પહેલાં જ કે હું શરીરથી બહુ બળવાન રૂપવાન નથી, શ્યામ વર્ણનો છું, પાતળો છું, અને તમને નહોતું મળતું એવું તો નહોતું, ઘણા બધા ચાહતા હતા. તો એક તો મને હું કામ પસંદ કર્યો, બીજું એનો દુર્ગુણ બતાવે છે કે હું, કારણ કે જરાસંઘ મારવા આવ્યા હતા અને ભગવાન કૃષ્ણ બલરામ ભાગ્યા, અને ભાગીને પછી સમુદ્રમાં છુપાઈ ગયા, અને સમુદ્રમાં હોનાની દ્વારકા કરીને માર્યા. તો ભગવાન કહે છે કે હું બધાથી ડરું છું અને ડરીને સમુદ્રની વચ્ચે રહું છું. તો આવા બળવાન વીરવાન રાજાઓને છોડીને તમે મારી જેવા એક ભગેડું, એક ડરપોક વ્યક્તિને શું કામ પસંદ કર્યો? આ બીજો પ્રશ્ન. રૂકમણીની ચામર ઓર સ્લો થઈ ગઈ. હું બોલે છે આજ ખબર નહીં શેનું શાક હતું, મેં કંઈ ખવડાવવામાં તો ક્યારેક ભૂલ થઈ. આ તો ખીચડી છે, કાંઈ બીજું તો છે ને, કંઈ પકવાન તો જમાડ્યા, તો શું છે કે આમાં? અસ્પષ્ટ વર્તમના પુંસામ લોકાપત આસ્થિતા પદવી શુભ્રુ પાય સિદ્ધંતી યોષિતા. જે સુંદર સ્ત્રીઓ હોય ને, પાછા હવે એને વાત કરે કે તમે પાછા કંઈ કમ તો નથી. જે સુંદર સ્ત્રીઓ હોય, हमारे किसी ने कहा है कि खुदा जब हुस्न देता है तो नज़ाकत अपने आप आ जाती. नज़ाकत એટલે ઉર્દુમાં થોડો ઈગો. કોઈ માણસ રૂપાળા હોય તો એને થોડું આમ પાવર તો હોય જ, તે હોય એને. આ નથી એને મેકઅપ કરીને પાવર આવી જતો હોય તો ઓરિજિનલ હોય ન આવે, એમાં કંઈ પ્રશ્ન થોડો છે. અભિમાન ઘણી પ્રકારના હોય, કોઈને જ્ઞાનનું હોય, પણ એક રૂપનું પણ અભિમાન. જે રૂપાળા હોય એને એની અદાઓ, એની સ્ટાઇલો હોય બધી, તો એ કુદરતી હે. મતલબ તો તમે તો એકદમ મિસ યુનિવર્સ છો. રૂકમણી તો લક્ષ્મી છે સાક્ષાત. તો તમે તો આટલા સુંદર છો, અને કોઈ પણ સુંદર સ્ત્રી હંમેશા એવા સુંદર અને એને શું કહેવાય એની સમકક્ષ અથવા એનાથી બેસ્ટ. હકીકત એવું હોય છે કે સ્ત્રીઓએ એની સમાન ગોતો છે, અથવા એની કરતાં બધી રીતે રૂપમાં બળમાં બેસ્ટ ગોતો છે. પતિ બેસ્ટ હોવો જોઈએ ને, મતલબ કોઈ પણ સ્ત્રીની એવી ઈચ્છા હોય, પણ બધાની પૂરી ન થાય. પણ તમારી થઈ કે એમ હતી, કારણ કે તમે હોળે આના પૂરા હતા. કોઈ કુળની કમી નહીં, રૂપની કમી નહીં, બુદ્ધિ, તમે તો બધી રીતે એક્સપર્ટ હતા. તો પછી તમે શું કામ લેટ ગો કર્યું એમ મારામાં? આમ કહેવાય ને કે તમે તો બધી રીતે, તમે કેમ મને મારામાં ઓકે કરી નાખ્યો, મને શું કામ પસંદ કર્યો? ચોથી વાત, નિષ્કિંચનામ વયમ શશ્વત નિષ્કિંચન જનપ્રિય. એક સાચી વાત કરું, રૂકમણી માતા, રૂકમણી દેવી રાજપુત્રી, શું ભગવાન કૃષ્ણ કહે છે કે મને છે ને નિષ્કિંચન, મતલબ જેની પાસે કાંઈ ન હોય એવા લોકો બહુ પસંદ કરે. જે રીતે નારદજી હંમેશા નારાયણ નારાયણ, વિષ્ણુ વિષ્ણુ. આ ઋષિ મુનિઓ ગુફાઓમાં તપ કરતા હોય. જે ધનહીન છે, બલહીન છે, એ લોકો મારું ભજન બહુ કરે. અને સારું, મને કુદરતી એવા જ ગમે છે. આ અભિમાની રૂપિયાવાળા મને ગમતા, મને કોણ ગમે છે? જેની પાસે કાંઈ ન હોય પણ સારા હોય, શુદ્ધ હોય, નિર્મળ હોય. ભગવાન એક રીતે બહુ સારી વાત કરે કે જે નિષ્કિંચન, જેની પાસે કાંઈ નથી, એવા લોકો મારી ભક્તિ કરે છે, અને મને તે એવા લોકો જ ગમે છે. તો પછી તસ્માત પ્રાયણ નહીં આડ્યમાં ભજનથી સુમધ્યમે. પાછા ભગવાનની નજર માનો વાત કરતાં કરતાં રૂકમણીના કમર ઉપર જાય છે. સુમધ્ય, કમરથી મધ્યમાં, એટલે જેની કમર બહુ રૂપાળે છે. તો હે સુમધ્યમે, ભગવાન માનો પાછા હજી વખાણે કરતા જાય કે તમે તો કેટલા, મતલબ ચહેરા ઉપરથી દ્રષ્ટિ નીચે આવી છે ભગવાન દ્વારિકાધીશ. આવી રીતે આના ઘણા આસ્વાદન થઈ શકે કે હે સુમધ્યમાં, હે પતલી સુંદર કમરવાળા, મતલબ કહેવાનો ભાવી છે ભગવાનનો કે તમે મારી જે, મતલબ દેશી ભાષામાં કંઈક જેટલા ભિખારીઓ છે ને કાંઈ નથી વિધું, ઈવડાઈ મારા મંદિરે રામ 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 કરતાં કરતાં આવે છે, અને મને ઈવડાઈ ગમે. તો એવા ભિખારીઓના ભગવાનને, જેને ભિખારી પ્રિય હોય, એમાં તમારી જેવી રાજકુમારી મારી જેવાને હું કામ પસંદ કરે છે?
યયો આત્મનતમ દિત્તમ જન્મૈશ્વર્ય કૃતિ ભવ તયો વિવાહો મૈત્રી છે ના તો કચિત. ભગવાન કહે છે કે વિવાહ છે ને સમાન ઓલામાં થાય, મિત્રતા પણ સમાન ઓલામાં થાય. તો મને લાગે છે કે તમારો ને મારો કોઈ મેળ નથી. મેં કંઈક પુણ્ય કર્યા છે કે તમે મને મળી ગયા, અને આવું પ્રત્યેક પુરુષે કહેવું જોઈએ, હોય કે ન હોય. પ્રસાદ અમે તો આજ જ દઈશું, બાકી તો ઘરે જ ખાવાનું હોય છે. એટલે તમારે આ ધ્યાનમાં ભગવાનનું લેવું હોય. ભગવાનની વાત આપણે ધ્યાનમાં લેવી જોઈએ ને, કે ભગવાન કહે છે કે મેં કંઈક પુણ્યના પ્રતાપ કર્યા છે કે તમે અમને મળ્યા છો, બાકી હું તમારી પાસે કોઈ એક લાયકમાં આવતો નથી. પણ થેન્ક યુ, તમે મને લાઈક કર્યો, મને પસંદ કર્યા એટલે. પણ જુઓ, મારો એક ધર્મ બને છે કે હજી પણ તમે ચાહો. હવે આ વાક્ય છે ને થોડુંક રૂકમણી માટે બહુ જ આકરું હતું, કારણ કે રૂકમણીને સપનામાં આ બધું નથી. આજ હું કામ ભગવાન આવું બોલે છે એ સમજતા નથી, પણ એને ત્યાં સુધી બોલી નાખ્યું ભગવાન શ્રી કૃષ્ણએ કે અગર તમે ચાહો તો મને છોડીને હજી કોઈ બીજા હારે જઈ. હવે રૂકમણીનો પંખોય પડી ગયો અને એ પડી, હવે હદ થઈ ગઈ હતી એમ. કારણ કે એ તો માને છે કે રૂકમણી મારા દ્વારકાધીશ નંબર 1, એની હારે કોઈ ન આવે. રૂકમણી તો બધું જાણે છે, પણ ભગવાને કીધું હું તમારી સામે કાંઈ નથી. પણ ઓકે, મારા ભાગ છે, મળી ગયા. પણ હજી પણ તમને કંઈ દુઃખ હોય, મનમાં કંઈક કચાશ હોય તો તમે જઈ શકો છો, મતલબ કોઈને પણ પસંદ કરી શકો છો, મને છોડી શકો છો. હવે આ વાક્ય શું કહેવાય, તીર જેમ હોહરું ઉઈ ગયું રૂકમણીમાં, હાથમાંથી પંખોય પડી ગયો. અને રિયલ પ્રેમ હતો દ્વારિકા. બેભાન થઈને માથું જમીન ઉપર ટૂંકમાં સીધા પાટ પછાડ, કારણ કે આખી દેહ સુધી વહી ગઈ, પ્રેમ હતો એટલે. તો ભગવાન કે આ તો થોડુંક વધારે બોલાઈ ગયું. ફટાક દઈને વીજળીના ચમકારાની જેમ ભગવાન ઊભા થયા અને રૂકમણીને તેડી લીધા. નગર તો પલંગે આમ બેઠા હતા, પણ ઓલે રૂકમણી માતા ઊભા ઊભા ચામર ઢોળાતા, એ ચામર તો પડી ગઈ અને એ ઠાય તો ભગવાન ફટાક દઈને ઉતરીને ખોળામાં લઈ લીધા. આવું કરવું જોઈએ, વાટે ન રહેવાય. ગામ જોવે ગામ, એવું જ કરે. આ શું કરે, રૂમ નગર આમ હેમરેજ થઈ જાય, માથે આપણે લઈને ઉપાડો. તો બધાને વચ્ચે દવાખાને ઉપાડાય કે ઘરમાં ઉપાડો, શું વાંધો છે? સાથ દેવો જોઈએ ને બધી. ભગવાને તેડી લીધા, ખોળામાં પડવા ન દીધા. હવે સીન થઈ ગયો ઊંધો. ભગવાન ભૂખતા હતા, હવે રૂકમણી ખોળામાં હતા છે, અને ભગવાન પલંગ બની ગયા. મતલબ હવે આમ પલંગ એટલે ભગવાનના ખોળામાં રૂકમણી, દ્વારકાધીશ નીચે છે હવે ફર્શ ઉપર બેઠા, અને રૂકમણી ખોળામાં. અને રૂકમણી રિયલમાં બેભાન છે, મતલબ મૂર્છિત થઈ ગયા છે. કારણ કે એના દુઃખ, આ બે વસ્તુ છે સંસારમાં બતાવ્યું છે નીતિમાં, કે અતિ સુખ મળે ત્યારે માણા હોશખોઈ બેભાન થાય, અને અતિ દુઃખ આ સહન ન થાય માણા. માણાનું હૃદય એટલું નથી પાવરફુલ. તો આ અતિ દુઃખના કારણે એને એમ થયું કે, મતલબ રૂકમણીને એમ થયું કે આ મને મૂકીને વહી જાય તો મારથી કંઈક ભૂલ થઈ, આવું કેમ બોલે, કેમ આવું. અને આવું તો સપનામાં એને જ વિચાર નથી બહાર જવાનો. બીજે એણે તો પત્રમાં ચોખ્ખું લખ્યું હતું કે 100 જન્મ લેવા પડે તો એ પતિ તો પત્રમાં ક્લિયર લખી નાખ્યું છે. અને આજ ભગવાન આવું કેમ બોલે, એટલે એને દુઃખ છે. તો રૂકમણી બેભાન. તો ભગવાન કૃષ્ણ કે હારું વધી ગયું. ભગવાન આપણને કહે છે કે આમ વધી ન જવું જોઈએ, અટકી જવું જોઈએ અમુક સમયે, પણ ભગવાને જ વધારી દીધું. હવે રૂકમણી બેભાન છે, ભગવાન કૃષ્ણ ખોળામાં છે, લઈને સૂતા છે. તો ભગવાને દાસીઓને બોલાવી, સખીઓ તો હતી તે, પાણી, કારણ કે ભાનમાં તો લાવવા ને દેવીને, પાણી છાંટ્યું છે. રૂકમણી હજી બેભાન. તો ભગવાન હલાવે છે થોડી અને પાણી છાંટે. તો ધીરે ધીરે રૂકમણી માતાએ આંખ્યું ખોલી, તો જોવે છે કે એ ભગવાનના ખોળામાં છે. મતલબ તો ભગવાન પાછા હસે છે દાંત કાઢીને, કે હું તો મજાક કરતો હતો. લે, નાનું એવું વાક્ય બોલ્યા. અરે રૂકમણી સોરી, હું તો જારી ખાલી મજાક. રૂકમણી કે આવી મજાક, કોકના પ્રાણ વયા જાય આવી મજાક. પણ ભગવાને શું કીધું, હું તો હારું. આ એક વાક્ય છે ને આપણા ગ્રહસ્થોને શીખવા જેવું છે. આ બહુ તકલીફવાળું. આપણે હકીકત વળતા હાસું જ કહેતા, પણ શું કહી દઈએ, કારણ કે સિરિયસ કહેતા હોય એને મજાક સમજે, મજાક કરતા હોય એને સિરિયસ સમજે, એમાં જ બધા ઝઘડા થાય. અને છેલ્લે ઓલા હું કે હું તો મજાક કરતો હતો, પણ મજા આખું બાજી બગાડી નાખી. અને હું તો મજાક કેટલી, ક્યારે, કેમ, એનું માપ તો હોય કે નહીં, હોવું જોઈએ કે નહીં. ભગવાન હું તો મજાક કરતો હતો. રૂકમણી કે આવી મજાક હોય? તો ભગવાને કીધું, જો એક વાત કહું, હવે તમારે કામની વાત આવે છે ગ્રહસ્થોને. જો ભાગવતનો શ્લોક છે, ગાવા દે, હાલો બોલવા દે, નંબર મારે ગોતવો પડશે આમાં. ભગવાન શું બોલ્યા,
રૂકમણી સાથે. ભગવાન એવું બોલ્યા છે આમાં કે આ જે પણ માણસ લગ્ન કરે, સંસાર માંડે, પછી એને આઝાદી વહી જાય. પછી ભલે ઝંડા ફરકાવે, પણ એ લગ્ન થયેલા શું ઝંડા ફરકાવે? એને તો કે એને આઝાદી ચિતાએ સડે પછી આવે તો આવે. એને અંગ્રેજો ભલે ગયા, પણ આ આવ્યા છે નહીં રંગરેજ અરે, તો એને એને શું આઝાદીનો મતલબ છે? તો ગ્રહસ્થોને તો પરણે એટલે તો બંધાણા, પછી પરિવારમાં બંધાણા, ઘરના રે ભાઈ કામ કાજ બધું વધતું જ જાય, બંધન વધતું જ જાય એકદમ. તો નકરી ચિંતા, ઉપાધિ, ટેન્શન, ઘર કેમ આખું ખુશ કેમ કરવા, છોકરાઓનું કેટલું બધું ચિંતા. તો ભગવાન કૃષ્ણ એવું બોલ્યા છે, હમણાં હું શ્લોક ગોતીને કહું પણ વાત કરતો જાઉં કે ગ્રહસ્થ જીવનમાં અનેક પ્રકારની ચિંતા અને દુઃખ જ છે. સુખ કાંઈ હોય તો રૂપાળા ઘરવાળા મળ્યા હોય અને એની હારે મજાક કરીને એ જ્યારે રિહાય અને એને મનાવવામાં જે સુખ આવે એટલું જ સુખ છે. 0.0.1, બાકી 99.99 હું છે નકરું દુઃખ જ છે. તે મને ઈ ન આપ્યું એમ. મને એમ હતું કે તું રૂપાળી છો, હમણાં ક્રોધમાં રિહાઈશ અને તો હું તને મનાવું અને મજા લઉં, પણ તું તો ઢળી ગઈ બેબંધ. આ સુખ દ્વારકાધીશને કોણ આપે છે? દ્વારિકામાં કોણ આપે છે? સત્યભામા. આ વાત જો સત્યભામાને કરી હોય તો ધોકો લેવો, પણ રૂકમણી હોજા. રૂકમણી દક્ષિણ નાયિકા છે, સત્યભામા વામ નાયિકા છે. વામ નાયિકા, દક્ષિણ નાયિકા કોને કહેવાય? પતિ આગળ હાથ જોડીને ઊભી રહે એ દક્ષિણ નાયિકા, પતિ જેની આગળ હાથ જોડીને ઊભો રહે એ વામ નાયિકા. તમને કેવી મળી હોય મને નથી ખબર. આટલું આમાં ઘણી વ્યાખ્યા, પણ આપણે શોર્ટમાં કે ઓલો હંમેશા આમ જ હોય ને ઓલીના ઓર્ડર. અને અહીંયા હું તો રૂકમણી તો ભોળા એકદમ, એ તો દુઃખ લાગી ગયું એને. તો ભગવાન કે મને તો એમ હતું કે તને મનાવું. અમારે यहाँ કહેતે 100 તીરથ બરાબર રૂઠે યાર કો મનાના. કોઈ પ્રેમીને મનાવવામાં જે મજા છે એ 100 તીરથનું. આટલા લાગુ ન, આ ધર્મ વાક્ય નથી પાછું, આ પ્રેમીઓના વાક્ય છે. આ મજનૂની કોકની વાત છે, ઓકે, પણ કામનું ખરું એમ. તો ભગવાન કે તે મને જો દ્વારકાથી પેલા મારે તો એમ હતું કે તું રૂપાળી છો ને હમણાં રીસાઈ જાય તો ઓર રૂપ ખીલી જાય અને હું તને થોડી મનાવવામાં તારી ઈચ્છા પૂરી કરું કાંઈક. અને તે તો એ મને સુખ જ નહીં, બધું ઢળી ગઈ બે પાછી. મારે તો ઓર ટેન્શન વધ્યું. આ તો 108 બોલાવી પડે, આ તો રહી ગયા. સારું પાણીથી મેળ પડ્યો. ત્યારે રૂકમણી કહે છે કે પણ આવી મજાક પ્રાણ લઈ લે એવી. અને તમે હવે જેટલા સવાલ કર્યા છે ને, કે પહેલેથી સવાલ ચાલુ કર્યો તો બહુ રાજાઓ તમે મને ઈચ્છતા હતા, મારી જેવા રૂપ વગેરેને હું કામ પસંદ કર્યો, ભગેડું સમુદ્રમાં હું કામ પસંદ કર્યો, જે કાંઈ ભગવાન એના એક એક જવાબ રૂકમણી આપે છે. એ જે શ્લોક છે ભગવાન શ્રી કૃષ્ણનું મહત્વ, ભગવાન શ્રી કૃષ્ણ કેમ બધા રાજાઓ કરતાં બેસ્ટ છે, રૂકમણી જવાબ. કારણ કે રૂકમણીએ અનુભવ કર્યો છે. તો એક બહુ સુંદર પ્રવચન છે, રૂકમણી ઉવાચ, સુખદેવજીએ એને આ કર્યું છે અને તાત્વિક પ્રવચન છે. જો આ શ્લોક મળી ગયો મને 31 નંબર. અયમ હિ પરમો લાભો ગૃહેશુ ગૃહ મેધિનામ. આ ઘર સંસારમાં એક જ સુખ, એક જ લાભનું કારણ છે. યન્મે રિયતે યામ પ્રિયા ભીરુ ભામિની. રૂપાળી સ્ત્રી પત્ની હોય એને મનાવવામાં સુખ મળે, એ ઘર ગૃહસ્થમાં એક સુખ છે. બાકી તો બધું આ દ્વારિકાધીશનો અનુભવ છે, આપણને તમારો કોઈનો આવો નહીં હોય. આ ભગવાનની વાત છે, પણ આવું ભગવાન બોલ્યા એ આપણે કહેવું. અને પછી રૂકમણીએ જવાબ આપ્યા કે કેમ તમે બધા રાજાઓ કહેતા. કારણ કે જો આના હું તમને શોર્ટમાં જવાબ આપું. આવા ભગવાન એમ કીધું કે આ બધા રૂપાળાન બળવાન રાજાઓ છે એને છોડીને તે મને હું કામ પસંદ કર્યો. પહેલો આ યાદ રહે તમને, બરાબર? તો રૂકમણીએ કીધું કે બધાના શરીર હાડકાના, ચામડાના, વાળના બન્યા, તમારું શરીર સચ્ચિદાનંદ. એ આજ બળવાન છે, કાલ બળવાન રહેશે અને તમે સદા બળવાન રહેશો. કોઈ રાજા આજ રૂપાળા છે, પણ એ જ્યારે આંકડો ઊંધો થઈ જાય, હોળના એકઠ થઈ જાય કોઈ, ત્યારે એ દાદાને લાકડી છે. દ્વારકાધીશ તમને કોઈ દી ચશ્મા નહીં આવે, તમારા કોઈ દી વાળ ધોળા નહીં થાય. તો રૂકમણી કહે છે કે બધાને મેં એટલે રિજેક્ટ કર્યા. હું નહીં, કોઈ પણ સ્ત્રી જેને મગજ હોય તો એ તમને મળતા હોય, તમે તો ભાઈ તમને છોડીને બીજા કોઈને પસંદ કરે તો એ મૂર્ખને જામ છે આપણી ભાષામાં. આ રૂકમણી ધર્મનું પ્રવચન ઋષિમુનિઓ કરે કે કોઈ ઈષ્ટદેવ દ્વારિકાધીશને છોડીને બીજે ટંકોરી વગાડે છે તો જે એણે તત્વ જાણ્યું નથી. તત્વ મીરાએ જાણ્યું હતું. મેરો તો ગિરધર
દૂસરો ન કોઈ. કેમ? કારણ કે મારો ચૂડલો અમર રહે, મારે એ વારો આવશે. કારણ કે ભગવાન તો સચ્ચિદાનંદ છે. ઓલા બધા રાજાઓનું શું નક્કી? આજ રાજા છે, કાલ વયું જાય રાજ, અને કાલ શરીરે. પણ ભગવાન સચ્ચિદાનંદ છે. એનું રાજ, એનું રૂપ, એની શક્તિ નિત્ય નવીન વધતી રહે છે, ઘટતા. આ રૂકમણીનો જવાબ છે. એક એક જવાબ આવી રીતે હોના જેવા આપ્યા છે. અને સુખદેવજી કથા કરે છે. અંતે ભગવાન બહુ રાજી થયા રૂકમણીના ભાવને, નિષ્ઠાને જોઈ. અને એણે કીધું કે સોરી, હવે આવી મજાક હું નહીં કરું, અને ચાલો શયન કરીએ. રૂકમણી માતા થોડા ઢીલા ઢીલા છે, પણ ભગવાનને હવે ધીરે ધીરે રાગે લાવવું પડશે કામકાજ. હવે બે રાગે લાવશે, એનું જ રાગે જ છે. તમારું રાગે રે શ્રાવણ મહિનામાં, એવી મારી શુભકામના. દ્વારકાધીશની દયા રે. આ થયું ભાગવતની એક લીલા. હવે તમારા ઘરે ભાગવત હોય, એમાં 60મો અધ્યાય આ શ્રાવણ મહિનામાં શંકર ભગવાનનું મંદિર હોય. અહીં અમારા હતા ને, ક્યાંય ગયા છે? ક્યાં મૂક્યા? બાર કાઢો, ઘનશ્યામ બાર. અહીં મૂકો જ જરા. હમણાં અમારા અહીંયા છોકરાઓ સવારે આવે છે ભણવા સ્કૂલના. એ લોકોની માતાઓએ બનાવ્યા. મને બહુ ગમ્યા. એકવાર તો એને બરફના બનાવ્યા હતા, અમરનાથ. બધા જ બારેના થાય આવે છે. બોલો ભોળાનાથની જય. મૂકો બધા દેખાય. ઓકે. તો એમાં શું થયું? ક્યાંથી ક્યાં બરફ નહીં બહુ કે એ લોકો આઈડિયા કે અમારે તપેલી હોય ને, તમારું દૂધ લેવાય, એમાં બરફ ભરી દીધો. અને ઓલું લોયું હોય ને ભજીયા તળો, એમાં બરફ. પછી ઓલું કાઢીને મૂક્યું ને, ઓલું તપેલી અંદર ઊંધી કાઢી લીધું. સારું, સીધા અમરનાથ. આ બેઠા બેઠા કેટલું મેં કીધું આમાં ખર્ચો થાય. ઘરે અમરનાથ કર્યા આ લોકો. અમારે આવી ગયા. તો તમે આવું કરી શકો એમ છોકરાઓને. શિવલિંગ કેટલું હેઠે ઓલું, મતલબ બરફ તો થઈ જાય ને ફ્રીજમાં. અને પછી ધીરે ધીરે ઓગળે એની સ્તુતિ ને આરતી કરો ને, ત્યાં સુધીમાં અમરનાથ તમે અમર થઈ જાવ એમ. તો આ પાર્થિવ વિગ્રહ આ માટીના બનાવ્યા છે. શિવલિંગ તો બધા અલગ અલગ વસ્તુના, જ્યોતિના, તેજના, મણીના, બહુ બધા બને. શિવજી ક્યાં આવ્યા એમાંથી? આ ઈ ગ્રહસ્થ છે. આ ભોળાનાથ તે ઘર સંસાર લઈને બેઠા. અને આપણે ભોળાનાથ કામના જ. કારણ કે જે અત્યારે બજારની દશા છે, એ દ્વારકાધીશનું ઘર સંસાર નહીં, ભોળાનાથનું સાંભળવા છે. કારણ કે આને ફોનનું ચાંદીને કંઈ તાણ જ નથી ને આપણે અત્યારે જે માર્કેટની, એટલે ભોળાનાથનું ગ્રહસ્થ વધારે કામનું. તો તમને એ કહેવું છે કે તમારા ઘરે શિવજી આજુબાજુ ક્યાંય શિવ મંદિર દેરા, શ્રાવણ મહિનો છે, અગર કૃપા જોઈતી હોય તો આ અધ્યાય 60મો ભગવાન શિવ સામે વાંચવો તમારે ભાગવતની અંદર. કારણ કે ભોળાનાથને બહુ ગમે છે આ અધ્યાય. ગ્રહસ્થ છે ભગવાન. તો સમાધિમાં ભોળાનાથ દ્વારકાધીશનું રાસ, શિવે સમાધિમાં રાસ જો એને જ યાદ કરતા હોય, એની જ લીલા યાદ કરતા હોય. તો આ જે અધ્યાય કહેવાનું મારું શ્રાવણ મહિનામાં હેતુ એ હતો. મેં ઘણી વાર વાત મારી કથાઓમાં અમુક ભક્તોને કરી છે, પણ જે નવા છે એ જાણે કે આપણા ભારતમાં મેલકોટ, તમે દક્ષિણ ભારતમાં જાઓ મદ્રાસની ઓલી બાજુ, તો એક સ્થાન છે કોટિયુર. એનું નામ છે કોટિયુર. કોટિયુરમાં એક શિવલિંગ છે, આજે પણ છે. એ જે ખાલી 2 મહિના, શ્રાવણ એની પહેલાંનો 2 મહિના પાણીમાં બારું આવે છે. એટલે પછી નદી છે, મતલબ તો પાણી વેણ આવે એટલે શિવલિંગ પાણી વહી. પણ આખા વર્ષમાં કેટલા મહિના? 2 મહિના એ કોટિયુરના જે મહાદેવ છે એ મંદિર, નાનું એવું મંદિરે બનાવ્યું છે, પણ આખું એ પાણીમાં વયું જાય છે. અને નાના લોકોને બહુ શ્રદ્ધા છે, એમાં માને છે એનું. તો એની આ કોટિયુરના જે મહાદેવ છે, કોટિયુર છે, તમે નેટમાં બી કોટિયુર નાખો ને, આ ગૂગલમાં, અમને કાંઈ ન દેખાય, ગૂગલને પૂછવાનું, એ તરત જવાબ આપે. ગૂગલ પહેલાં ગૂગલનો ધુમાડો કરતા, આ ગૂગલને તમારે પૂછો, KOTTY કોટિયુર નાખશો તો એક બીજું નામ યાદ રાખો, પુંથાનમ. PUNTH, પુંથા NAM, પુંથાનમ. આ એક ભક્ત થઈ ગયા પુંથાનમ નામના. એક પુંથાનમ નામનો દક્ષિણ ભારતનો એક બ્રાહ્મણ રોજ ભારતની યાત્રા કરવા નીકળ્યા. યાત્રા કરતાં કરતાં એ પહોંચ્યા કોટિયુર. ક્યાં પહોંચ્યા? હવે કોટિયુરમાં કોઈએ કીધું કે મહાદેવ અત્યારે આમ સમય એ છે કે અત્યારે શિવલિંગ બહાર છે ને મેળો લાગે ને લોકો 2 મહિના જ કરવાની હોય પૂજા ભોળાનાથની. ભગવાન શિવ બહુ રાજી થાય. દ્વારકાધીશ ગોળે નહીં, રોજ પૂરે એ કે શ્રાવણ મહિનામાં ખાલી સોમવાર પાણી તોય માની લે તો જા તું. અને કાંઈ વાઘાની જરૂર, કાંઈ ખર્ચોય નહીં ભોળાનાથના મંદિર. ખુલ્લા 12 મહિના તમારા દરવાજા. એટલે ભોળાનાથનું કામ બહુ ઇઝી છે બીજા બધા કરતાં.
તો ભગવાન શિવના કે દર્શન કરું, પણ એની હારે એ ભાગવતની પોથી રાખે. પુંથાનમ કોણ હતા? વૈષ્ણવ હતા. કોના પ્રેમી? ભાગવતના. તો ભાગવત એનો એક નિયમ હતો કે રોજ એક અધ્યાય વાંચવાનો. કદાચ શ્રાવણ મહિનામાં તમને પણ આવું મન થાય કે રોજ ગીતાનો એક અધ્યાય વાંચશું અથવા રોજ ભાગવતમનો એક અધ્યાય વાંચશું. આવું આપણે ઘણા વર્ષોથી પણ સારું થતું જ નથી. તમને થાય જ, કોઈને થવું જોઈએ કે નહીં? કંઠીવાળાઓ, તિલકધારીઓ, થવું તો જોઈએ ને આવું, પણ સારું થતું જ નથી આપણને. તો આ કદાચ પુંથાનમ કૃપા કરે તો થાય. એ રોજ ભાગવતની પોથી હારે અને એક અધ્યાય વાંચવાનો એનો નિયમ. જ્યાં ઉતારો હોય ને કોટિયુરમાં પહોંચ્યા, ભોળાનાથની સામે મંદિરે દર્શન કર્યા અને એમ થયું કે ભાઈ ભોળાનાથની સામે જ ભાગવત વાંચાય. અને એને અધ્યાયમાં રોજ એક વાંચે એટલે લાઈન ઓલું બુકમાર્ક કે ને બુકમાર્ક, આ અધ્યાય વાંચે આ પાનું મૂકી દેવાનું. એની પાસે મોરનું પીછું એક બુકમાર્ક હતું, એ ભાગવતમાં મૂકી દે કે આ કાલથી હવે આગલો પત્તું વાંચ્યું. તો કોટિયુરમાં ભોળાનાથ સામે એ 60મો અધ્યાય અત્યારે જે હું બોલ્યો ને રૂકમણી અરે, એ જ એણે વાંચ્યો સંસ્કૃતમાં. વાંચીને પછી આ જ અધ્યાય પૂરો થઈ ગયો. ભગવાન ખાઈ પીને શયન કર્યું, સોરી કહી દીધું, હવે આવું નહીં કહું. આવું બધું થઈને હુતા ભગવાન, અધ્યાય પૂરો, પોથી મૂકી દીધી. પછી એને એમ થયું કે ભાઈ ભોળાનાથ 2 મહિના ત્યાં રહે ને એને મજા આવી. એને એમ થયું કે હવે આવ્યો છું અઠવાડિયું રોકાવ આઈના મંદિર, ભોળાનાથનો સંગ મળે અને માણસોનો આનંદ. બ્રાહ્મણો બધા પાઠ કરે આજુબાજુ મંદિરમાં, તો બેઠા. બીજા દિવસે સવારમાં આવીને ભોળાનાથને પ્રણામ, સ્તુતિ અને પાછું ભાગવતને મૂક્યું હતું, લીધું. તો સારું બુકમાર્ક ખબર નહીં, પાના 2 ફેરવીને પાછું પહેલાંય પડેલું 60. તો આ વિચાર કરે કે અધ્યાય તો કાલે આ પૂરો થઈ ગયો અને આપણે આ પાનું ફેરવીને બુકમાર્ક ઓલું પત્તું મૂકી દીધું અહીંયા. તો રાતે કોઈને આ ફેરવું, કારણ કે પોથીના મંદિરમાં જ મૂકી હતી. પેલા બ્રાહ્મણોને પૂછ્યું, તેમ કોઈ પોથી હતા કે તમારી પોથી અમારે શું અડવાની? તેને એમ થયું કે હારી મારી ભૂલ થતી છે. મને પાક્કો વિશ્વાસ છે, મેં 60મો અધ્યાય વાંચી લીધો છે. ભગવાનનો રૂકમણી અરે મજાક પૂરો થઈ ગયો છે. ખીચડી ખાઈને ભગવાન હોઈ ગયા છે. ખાધું પીધું રાજ કર્યું, વાર્તા પૂરી થઈ ગઈ. તો પછી આ પાછું કેમ આવ્યું? પણ હવે હાલો, જેની ઈચ્છા હોય, જેની ભૂલ હોય, આવ્યું છે એનો એ બીજી વાર વાંચવાનું કાંઈ પાપ તો છે. ફરીને વાંચ્યું. અધ્યાયનો નિયમ તો હતો એટલે વાંચવો જ પડે. 60મો અધ્યાય વાંચ્યો, વળી બુકમાર્ક મૂક્યું, ઘરે ગયો. બીજા દિવસે સવારમાં વળી પાછું ન્યા પીસું આવી. બોલો ત્રીજી વાર ઠાક્યો કે હારું કોક તો ધમાલ મારે મસ્તી કરે છે, કોક તો કંઈક છે. એટલે એને ભાગવત પોથીને મંદિરમાં હરખી હંતાડી, જ્યાં પોથી મૂકતા. ચોથે દી આવીને ખોલે પીસું ને એને એમ થયું ભાગવત અરે લઈ જવાનું થાય છે. ઘરે ઠેલી નાખીને ઘરે લઈ ગયો. સવારમાં ભાઈ એમ ના આમ મૂક્યું, પીસું પાછું ના જ નહીં. માળો રાતે કોણ ફેરવી જાય? મુંદાણ 1 મહિનો રહ્યા પુંથાનમ શિવ મંદિર કોટિયુરમાં. 1 મહિનો. આજે પણ એના ઇતિહાસના લખ્યા, નેટમાં તમને મળી જશે. આ વાત ફેંક કાંઈ છે નહીં. ઓકે. અને આમ કે ને 100 સવાલ પહેલાંની વાત નથી, અત્યારની જ વાત છે, કળિયુગની. હમણાં 300 વર્ષ પહેલાં આ મૂક્યું. 1 મહિનો સુધી આનો અધ્યાય 60મો અધ્યાય 3 વાર વાંચ્યો. અને છેલ્લે કીધું કે આજે મંદિરના દ્વાર બંધ થશે, કારણ કે પાણી ભરાશે. હવે કાલે કોઈ ભક્તોએ આવવું નહીં. તાળા કેમ બદ્રીનાથમાં દિવાળીએ લાગી જાય, કેદારનાથમાં એમ બંધ. બધા ભક્તો હવે આવતા વર્ષે મળજો પોતપોતાના ગામે, કારણ કે ઘણા લોકો મહિનો વાસ કરવા શ્રાવણમાં એવા આવતા. અને પુંથાન અમને જામી દઉં. તો એણે કીધું ભોળાનાથ હવે ફરીને મળશું, આશીર્વાદ રાખો. આનંદ આવ્યો. અને 60મો અધ્યાય મારે પાકો થઈ ગયો તમારા લીધે. 1 મહિનેથી એનું લે મારા દેવનું નામ ઈ તે. તો ધન્યવાદ. અને એમ કહીને પરિક્રમા બધારે વાતો કરતા હતા. મંદિરની બહાર નીકળી ગયા, મંદિરના તાળા લાગી ગયા. પછી 1-8 કિલોમીટર હાલી ગયા ને તો યાદ આવ્યું કે ભાગવત તો અંદર રહી ગયું. મૂળ મુદ્દો એનું હતું, એ ક્યાં રહી ગયું? અંદર. હવે મંદિર તો બંધ થઈ ગયું. ઓલા પંડાઓ તાળા મારીને બધાવીને એ બધી વીતી કરીને વયા ગયા. પુંથાનમ પાછા આવ્યા. આ ટાણું હતું સંધ્યાનું, 7:30-8 થયા હતા. અને મંદિરમાં જોયું કે તાળા લાગી ગયા. કોને ગોતું? મેન પૂજારી કોણે? મારું ભાગવત અંદર રહી ગયું. અને પહેલાં ભાગવત તરત મળતા નહીં નેટમાં દુકાનમાં, માઇન્ડ પોથી હાથમાં આવતી લખેલી. આ કાંઈ તો હવે બધું પ્રભુપાદ કૃપાથી ઇઝી ભાગવત મળે. પહેલાં નહોતું મળતું એવી રીતે. એ કે આ ક્યાં લખાવું ને ક્યાં ગોતું મારું ભાગવત? હવે આઈના આખું વર વાટ જોવાની, શિવ ક્યારે ખોલે દર્શન. પણ એને જોયું કંઈક અવાજ આવે છે. તો એ મંદિરના જે લાકડાના કમાડ હોય ને મોટા મોટા, એમાં તિરાડ હોય. અને એમાં એણે જોયું કે અંદર શું થાય છે. તમે તે ગામના
બારીઓમાં આ કર્યું જ છે, તમે કાંઈ ઓછા નથી, કારણ કે મેં કર્યું છે તો તમે કર્યું જ હોય ને. માણા માણા હોય ભાઈ, કારણ કે આપણને આપણામાં રસ નથી, પાડોશીમાં જ રસ છે. એ શું કરે છે, ગામ શું કરે, તો ગામના બારીઓમાં દિરાડોમાં નજરો કરી દો ને, તો આણે કરી. તો ભગવાન શિવ એ પુંથાનમનું ભાગવત બેઠા બેઠા વાંચે અને પાર્વતી માતા સાંભળે. ગણપતિને બેહાર્યા, વહુને રીતિ સીધીને બેહારી બેહો, આખું ભોળાનાથનું પરિવાર, ભગવાન સસુરજી ભાગવત વાંચે અને રીતિ સીધી ગણપતિ પાર્વતી બધા સાંભળે, આખો આને જીવનમાં નજરે નજર દર્શન થયા ભોળાનાથના, કર્પૂર ગૌરમ કરુણાવતારમના એકદમ. અત્યારે લગી તો શિવલિંગમાં જોયા હતા, હવે સાક્ષાત ચંદ્રમૌલી માથે ગંગા નીલકંઠ મહાદેવ જોયા. રાજીનો રેડ, આમ જો આંખ રોમાંચ કંપા, અને ભોળાનાથના શબ્દો કાનમાં જાય. શું શબ્દો? ભગવાન વાચ રાજપુત્રી, આ જે શ્લોક સંસ્કૃતના ઈ જ છે, શિવ બોલે, પાર્વતી સાંભળે. આખો અધ્યાય વાંચ્યા પછી પાર્વતીને પૂછ્યું કેમ લાગી કથા? પાર્વતી કે ભગવાન દ્વારકાધીશની કથા તો મજા, સુખ, આનંદ આપે એવી છે, પણ હે ભોળાનાથ તમે ખોટું નહીં લગાડતા, જે પુંથાનમ વાંચતો હતો ને એ ગમતું હતું ને એવી કથા તમને ફાવતી નથી. પાર્વતી જીક્યું, આમ ખોટું ન બોલ્યા. એ કે કથા દ્વારકાધીશની મજા જ આવે ભાગવત, પણ જે પુંથાનમ કથા 1 મહિનો વાંચીને જે મજા આવતી હતી એવી તમારથી જામ્યું નહીં. બાકી ભાગવતને પ્રણામ. તો ભોળાનાથની આંખમાંથી આંસુડા વહી ગયા. ઓલો બાર તિરાડમાંથી જોવે, એ તો કે પાર્વતીના મુખે પોતાનું નામ આવ્યું. ભોળાનાથ કે દેવી તારી વાત 100% હાચી, મને પણ એટલું ગમતું એટલે રોજ રાતે એ પીસું મોરનું હું ફેરવી નાખતો, એનો એ અધ્યાય મારે સાંભળવો. તો પાર્વતીએ પૂછ્યું ઓકે, પુંથાનમના મોઢે કથા તો મજા જ આવતી, તો બીજા અધ્યાયનો લાભ ન લેવાય આપણે? એનો એ અધ્યાય શું કામ? તા કે પાડોશી 2 માણા બાધે સાંભળે ને બહુ મજા. આપણો દ્વારકા આ જો આ આપણે છે એ કે હારો આ અધ્યાયમાં એવી મજા આવતી હતી ને કે મારે બીજો, તો તું શું કામ નથી બોલતી? તું સાંભળતી હતી ને? શિવજીએ કીધું તા કે હું તમને શીખવાડવા માગી હતી, ભગવાનથી શીખો, જ્યારે હોય ત્યારે સમાધિમાં બેસી જાઓ, ભૂતડારે આંટા મારો, જો ખોળામ તેડે મને આવે, તમે કંઈક શીખો. પણ તમે કથા સાંભળી, કાંઈ લીધું નહીં. હવે એ 2 પુંથાનમ જોવે કે આનું ચાલુ થયું ભાગવત. શિવજી કે મને એટલો અધ્યાય ગમે મારા દ્વારિકાધીશનો અને પુંથાન, એટલે મારે એ જ સાંભળવો હતો, એટલે હું પાનું ફેરવતો. પાર્વતી કે મને એટલો ગમતો હતો, મને એમ થાય તમારે આમ કંઈક આવે આમાંથી, અમને કંઈક મોલ બોલમાં લઈ જાઓ, તમે તો ભોળા એમના વ્યવહાર રહેશું, તો મને મજા આવતી. ઓલો પુંથાનમ બેભાન બહાર થઈ ગયો શિવજીના મોઢે આ સાંભળી. અને પછી એને રહસ્ય જડ્યું કે આ અધ્યાય ભોળાનાથને ગમતો હતો. હું 1 મહિનાથી આનો અધ્યાય હું કામ, કારણ કે આ પીસું ફેરવવાવાળા આ ભોળાનાથ હતા. ત્યારથી એણે જીવનમાં નક્કી કર્યું, બધા તીરથ થઈ ગયા, હવે મરીશ તો ભોળાનાથમાં તારે, અહીંથી હવે મારે ક્યાંય જવાનું થતું ન્યાય એ રહ્યા. જ્યારે એ દર્શન ખુલશે અને આ અધ્યાય જીવનભર ભોળાનાથને મારે સંભળાવો છે, કારણ કે એનાથી મોટું મારે શું જોઈએ? તો ભગવાન શિવનું ધન છે ભાગવત, પ્રેમ ધન. અને આ કથા અત્યારની છે, તમે નેટમાં નાખો, હું બોલ્યો ને પુંથાનમ નામ, તમને નિરાતે અંગ્રેજીમાં આવશે, હિન્દી તો કદાચ નહીં હોય, કારણ કે સાઉથનું બધું એમાં હોય, પણ તમને ખ્યાલ આવી જશે. તો ભગવાન શિવે દેખાડી દીધું કે ભાગવત મારું ધન છે. અને એમાં દ્વારિકાધીશ કૃષ્ણની કોઈ પણ લીલા હોય, પછી વ્રજની લીલા હોય કે દ્વારિકા, એ દિવ્ય છે, જે મારા તમારા જન્મકર્મને મુક્ત કરી દે છે આપણને. જન્મકર્મ ચમે દિવ્યમ, કૃષ્ણની વાત. અને આ કથા જે સાંભળે એનું ગ્રહસ્થ જીવન સુખમય થાય. સુખદેવજી શું બોલ્યા છે ખબર? આ અધ્યાય જે કોઈ વાંચે, શ્રાવણ મહિનો નહીં, ગમે એ મહિનો હોય, પણ જો ભાવથી શ્રદ્ધાથી, તો એના લગ્ન જીવન સુખમય આનંદમય બનશે. એ 2 માણા પછી બાંધણ ફાધણ એ સુખી થાય. ભગવાન આ લીલા શું કામ કરી છે કે આપણને સુખી કરવા. શિક્ષા પ્રેરણા તો મળે, પણ હારે બ્લેસિંગ, આશીર્વાદ મળે કે દ્વારિકાધીશની આ ગ્રહસ્થ જીવનની મધુર લીલા પ્રેમની જે મજાક સંબંધ કર્યો, એ કોઈ શ્રવણ કરશે શ્રદ્ધાથી, પ્રેમથી, તો એનું જીવન મંગલમય, સુખમય દ્વારિકાધીશની દયાથી થશે. અને આ અધ્યાય વાંચશે, બોલશે, તો એને ભોળાનાથની કૃપા બોનસમાં મળશે. દ્વારકાધીશની તો મળશે, પણ ભોળાનાથની બોનસમાં મળશે. તો હરિ અને હર બેયની કૃપાથી એના જીવનમાં સદા હરિહર થતું રહેશે. તો એક નટરાજ છે અને એક નટવર છે. કૃષ્ણ કોણ છે? નટવર છે. અને ભોળાનાથ કોણ છે? એ નટરાજ છે. અને બે આનંદમાં, મસ્તીમાં, નાચવામાં, ગાવામાં, અને આપણે એના ભક્તો હોઈ અને ઢીલા
પોસા મોઢું સડાવેલા રાશિનો ઓટલો રહી તો આપણને ભળે નહીં. આપણે જેના છઈ જે દેવના એના કાંઈક ગુણ તો આવવા જોઈએ ને. આ સત્સંગ આપણને ભક્તિ વધારવા માટે, કૃપા પામવા માટે. તો ધન્યવાદ, આપ સૌ પધાર્યા, આનંદ થયો. ગીતા મંદિર આપનું છે અને ગીતા મંદિરનું એક જ કામ છે, ભગવાન કૃષ્ણના એ દિવ્ય જ્ઞાન ગીતાને, રામાયણના સંસ્કારોને જીવનમાં ઉતારવા, ચિંતન કરવા અને બીજાને દેવા, પરોપકાર માટેનું કામ. અને આ ગીતા મંદિર શ્રાવણ મહિનામાં સૌથી મહત્ત્વનો ઉત્સવ આવે છે કૃષ્ણ જન્માષ્ટમી. પણ એની પહેલાં બલરામ જયંતિ છે આવતા સોમવારે, બળે રક્ષાબંધન, પણ એ દાઉ દાદા બલરામજીનો જન્મદિવસ, પછી કૃષ્ણ જન્માષ્ટમી, પછી પ્રભુપાદનો જન્મદિવસ, પછી રાધારાણીનો જન્મોત્સવ આવે છે. બોલો રાધારાણી કી. અને રાધારાણીનો જન્મોત્સવ, બધી આ શ્રાવણ મહિનો આખો કૃપા પામવાનો મહિનો છે, ભક્તિ શક્તિનો છે. પણ જો સંગ એવો હોય તો લાભ મળે, નકર આમ નામ હોનું ખોવાઈ જાય, વયું જાય જીવનમાંથી. તો ભક્તોના સંગમાં રહેશું તો આ બધો આનંદ કીર્તનનો લાવો મળતો રહેશે. તો ભગવાન દ્વારિકાધીશ રૂકમણી મૈયાને અને માતા પાર્વતી ભોળાનાથને હૃદયથી પ્રાર્થના કે આપ સૌને સુખી રાખે, શક્તિ ભક્તિ આપે, અને આપણે બધા સાથે મળી અને આ ગીતા મંદિર ભક્તિ વધારીએ અને ભગવાનના ઉત્સવ કરી અને બીજાને પણ ભક્તિનો, પ્રેમનો માર્ગ દેખાડીએ અને આપણે આનંદ લઈએ. તો આપણે બધા તૈયાર છો જન્માષ્ટમી મહોત્સવ માટે? નિતાય ગૌર પ્રેમાનંદે. તો પ્રેમથી મનાવીએ અને ભગવાનની કૃપા પામીએ. તો એ જન્માષ્ટમી ઉત્સવની કંઈક જાણકારી હશે અમારે સંજય પ્રભુ આપશે, અને ત્યાર પછી આરતી કરશું અને પ્રસાદ બધા માટે છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.